અમુક વાર પ્રશ્ન પૂછાઈ જશે કે વોટ ઇઝ અ ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ. ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ એટલે શું? તો ટ્વિનનો મતલબ શું થાય? ટ્વિનનો મતલબ જોડકા અથવા ડબલ. બે વ્યક્તિ હોય ને એને ડબલ કહેવાય. બંને બાળકો જે જોડવા જન્મ થયો હોય તો એને ટ્વિન્સ કહેવામાં આવે. ટ્વિન્સ, બરાબર. તો ટ્વિન ડેફિસિટ એટલે ખોટ અથવા ખાધ અથવા ખોટ. આપણે આના વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ જે છે એ શું છે? તો આ એક પ્રકારની એવી સમસ્યા છે કે જ્યારે ઇકોનોમીની અંદર એક સાથે એફડી ફિસ્કલ ડેફિસિટ પણ હોય અને સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ હોય. જ્યારે બંને ડેફિસિટ એક સાથે જોવા મળતી હોય અને બંને ડેફિસિટમાં એક સાથે વધારો થતો હોય તો એને જે છે એ ટ્વિન ડેફિસિટ કહેવાય. ખબર પડી કે ન પડી? જો પરીક્ષામાં મુખ્યત્વે શું પૂછાશે? પરીક્ષામાં મુખ્યત્વે આ વન લાઇનર છે, બરાબર. તો વન લાઇનરમાં ડાયરેક્ટ એવું જ પૂછાશે કે ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ શું છે અને નીચે ઓપ્શન આપેલા છે. તો ટ્વિન એટલે કે બે. જ્યારે એક સાથે બે પ્રકારની ડેફિસિટ, એક સાથે બે પ્રકારની ખાધ જોવા મળતી હોય તો એને ટ્વિન ડેફિસિટ કહેવામાં આવે. મતલબ કે ફિસ્કલ ડેફિસિટમાં પણ વધારો થતો હોય અને સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં પણ વધારો થતો હોય. આ બંનેની અંદર જ્યારે એક સાથે વધારો થતો હોય તો એને ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ કહે છે. આપણે ઓલરેડી ફિસ્કલ ડેફિસિટ સમજી ચૂક્યા છીએ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એ પણ સમજી ચૂક્યા છીએ. તો બેયની અંદર જ્યારે એક સાથે ખોટ જોવા મળતી હોય અને બેયમાં જ્યારે એક સાથે વધારો જોવા મળતો હોય તો એને ટ્વિન ડેફિસિટ કહેવાય. સરકારે 2025-26 માટે આ બજેટની અંદર જે ફિસ્કલ ડેફિસિટ જે છે એનો ટાર્ગેટ રાખેલો છે 4.5%. જીડીપીના 4.5%. ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ જે છે એ 4.5% જેટલો રાખેલો છે. સમજાણું આટલું? એ પ્રશ્ન આપેલો છે એમાં આપણે શું સમજવાનું છે? આપણે પબ્લિક ડેટ એટલે કે જાહેર દેણું, સરકારનું કુલ દેણું જે છે એ શું છે એ આપણે સમજવાનું છે. અને FRBM એક્ટ જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ એની બાબતની આપણે થોડી ઘણી બાબત જે છે એ સમજવાની છે. તો પબ્લિક ડેટ, સરકારી દેણું, સરકારનું કુલ દેણું કેટલું છે એ એટલે શું? પબ્લિક ડેટ એટલે શું? તો પબ્લિક ડેટ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ ટોટલ લાયબિલિટીઝ બોરોડ બાય ગવર્મેન્ટ ટુ મીટ બજેટરી ડેફિસિટ. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે બજેટરી ડેફિસિટ શું છે? આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે બજેટની અંદર જે ખાધ હોય એ બજેટની અંદર આવક ઓછી હોય અને ખર્ચો વધુ હોય તો જે વધારાનો ખર્ચો કે જેની માટે પૈસા ઉધાર લેવા પડે એ જ વસ્તુને પબ્લિક ડેટ કહેવાય. એટલે કે જાહેર દેવું, એટલે કે વિત્ત પણ એને અમુક વાર કહેવામાં આવતો હોય છે. તો પબ્લિક ડેટ એટલે પહેલાં તો ખબર પડી કે જાહેર દેવું એટલે શું? તો કે કેટલા પૈસા ઉધાર લેવાના છે એ બજેટની જે વસ્તુ જે છે એને ફૂલફિલ કરવા માટે. ખબર પડી? બરાબર. તો આ જે પબ્લિક ડેટ જે છે એ આ બધી વસ્તુ છે. હવે પ્રશ્ન અમુક વાર એવો પૂછાઈ જશે કે પબ્લિક ડેટ જે છે એના કારણે ઇકોનોમીની અંદર કેવી અસર સર્જાઈ શકે. ડાયરેક્ટ તમને અસર સમજાવી દઉં. તો પહેલાં તો પબ્લિક ડેટમાં જો વધારો થશે, જાહેર દેણામાં વધારો થશે તો ફ્યુચર જનરેશન્સ ઉપર, ભવિષ્યની આવનારી પેઢીઓ ઉપર બર્ડન એટલે કે બોજો આવશે. ભવિષ્યની આવનારી પેઢીઓ ઉપર બોજો આવશે. કેમ? કારણ કે માની લો કે અત્યારે સરકાર જે છે એ પબ્લિક ડેટ એટલે કે અત્યારે દેણું વધારે કરી નાખ્યું, બરાબર. એટલે કે અત્યારે સરકારે ઉધાર લઈ લીધા પૈસા. તો અત્યારે સરકાર પૈસા ઉધાર કઈ રીતે લેશે? તો કે બોન્ડના માધ્યમથી, GSEC ગવર્મેન્ટ સિક્યુરિટીના માધ્યમથી. તો અત્યારે સરકારે જે કોઈ પણ પૈસા ઉધાર લીધા હોય તો એ ભરવાના ક્યારે હોય? એ તો આજથી 20, 25, 50 વર્ષ પછી ભરવાનો હોય. આજથી 10 વર્ષ પછી, 20 વર્ષ, 30 વર્ષ પછી ભરવાના. તો અત્યારે તો સરકાર જે છે પૈસા ઉધાર લઈ અને મૂકી દેશે, પરંતુ બર્ડન, બોજો કોની ઉપર આવશે? ભવિષ્યની પેઢીઓ ઉપર. તો પ્રશ્ન પૂછી જશે કે પબ્લિક ડેટ, જાહેર વિત્તની અંદર જો વધારો થાય તો ઇકોનોમી ઉપર કેવી અસર જોવા મળે છે? અને નીચે ઓપ્શન 1, 2, 3 આપી દીધેલા છે. તો ફ્યુચર જનરેશન્સ ઉપર બર્ડનમાં વધારો થશે. વિધાન સાચું પડશે? તો કે હા, સાચું પડશે. બીજું, જો પબ્લિક ડેટની અંદર વધારો થશે તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ, વ્યાજ, ઇન્ટરેસ્ટ જે આપણે ચૂકવવાનું હોય છે એની અંદર પણ વધારો થશે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. કારણ કે બજેટની અંદર સૌથી વધુ ખર્ચો ક્યાં થાય છે? બજેટની અંદર સૌથી વધુ ખર્ચો તે આપણે પૈસા, ઇન્ટરેસ્ટ, વ્યાજે આપવામાં કરીએ છીએ. વ્યાજે જે પૈસા આપીએ એની અંદર કરીએ છીએ, બરાબર. તો એના કારણે ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં પણ વધારો થશે, બરાબર. જેટલી વધુ લોન લેશું એટલા વધુ પૈસા ચૂકવવા પડશે. તો ઇન્ટરેસ્ટ પેમેન્ટ જે છે એની અંદર પણ વધારો થશે. ત્રીજા નંબરની વસ્તુ, તો આના કારણે ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો થવાની પણ શક્યતા રહેલી છે, બરાબર. થઈ જ જશે એવી ગેરંટી નથી, પરંતુ ઇન્ફ્લેશન પણ થઈ શકે છે. કેમ? કારણ કે સરકાર જેટલા પૈસા વધુ લેશે. ઇન્ફ્લેશન ક્યારે થાય? એનો એકદમ સાદો નિયમ યાદ રાખવાનો કે ઇન્ફ્લેશન ક્યારે થાય? માર્કેટમાં જ્યારે પૈસા વધી જાય, રોકડા વધી જાય ત્યારે. ઓલું ઉદાહરણ યાદ રાખવાનું કે એક ઝિમ્બાબ્વેની અંદર એક કોફીનો કપ ખરીદવા માટે, એક કોફી અથવા એક ચા ખરીદવા માટે જે છે એ રિક્ષામાં ભરી લઈ જઈને પૈસા લઈ જવા પડતા હતા. કેમ? કારણ કે ઇન્ફ્લેશન જ એટલું બધું. એક કોફી ખરીદવા માટે કે 10 કરોડ રૂપિયા જોઈએ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જનરલી વાત કરીએ તો કે એટલા પૈસા, મતલબ કે ઇન્ફ્લેશન ક્યારે જોવા મળે? તો જ્યારે લોકો પાસે બહુ પૈસા વધી જાય ત્યારે. તો ઇન્ક્રીઝ ઇન ઇન્ફ્લેશન, પબ્લિક ડેટ, જાહેર દેવાની અંદર વધારો થશે તો શું થશે? સરકાર વધુ પૈસા ઉધાર લેશે તો ઇન્ફ્લેશનમાં પણ વધારો થશે, બરાબર.
બીજી વાત કરીએ કે ક્રાઉડિંગ આઉટ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. ક્રાઉડિંગ આઉટ શું છે એ હું તમને સમજાવી દઉં. ક્રાઉડિંગ આઉટ મહત્ત્વનો કીવર્ડ છે. લખવો હોય તો લખી નાખજો. આ કીવર્ડના આધારે પણ ઘણા બધા પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ શકે. ક્રાઉડિંગ આઉટ કીવર્ડ લખવું હોય તો લખી નાખજો. શું છે સમજીએ. સૌથી પહેલાં વસ્તુ થાય ક્રાઉડ. ક્રાઉડનો મતલબ શું થાય? તો કે ક્રાઉડનો મતલબ થાય ટોળું. જે લોકોનું ટોળું હોય એને ક્રાઉડ કહેવાય. હવે આ ટોળું અલગ અલગ હોઈ શકે. દાબેલીની દુકાન ઉપર લાઇનમાં ઘણા બધા લોકો ઊભા હોય તો આ કયું ટોળું છે? તો કે દાબેલી ખરીદવા માટેનું. આઈસ્ક્રીમની દુકાને ઊભા હોય તો એ કઈ ટોળું છે? તો કે આઈસ્ક્રીમ ખરીદવા માટેનું. બેંકની અંદર લાંબી લાઈન હોય, લાંબી ટોળું હોય તો એ શેનું ટોળું હોય? તો કે પૈસા જમા કરવા માટેનું, પૈસા ઉપાડવા માટેનું, લોન લેવા માટેનું કે લોન દેવા માટેનું. આવા બધા તો આવા અલગ અલગ પ્રકારના ટોળા જોવા મળે. આવા અલગ અલગ પ્રકારના ક્રાઉડ જોવા મળે. હવે લોન લેવા માટે, બોરો કરવા માટે, ઉધાર લેવા માટે, પૈસા ઉધાર લેવા છે તો પૈસાની જરૂર કોને પડે? તો કે પૈસાની જરૂર તો એક રીતે બધાને પડવાની જ છે. બધાને જરૂર પડવાની જ છે. પણ આપણે મુખ્યત્વે જોઈએ તો પહેલાં તો ગવર્મેન્ટે સરકારને પૈસાની જરૂર પડશે. કેમ? કારણ કે હંમેશા જે બજેટ બનાવશે તો બજેટ ખાતવાળું, ડેફિસિટવાળું જશે. એટલે સરકારે વારંવાર પૈસા ઉધાર લેવાની જરૂર પડશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કોર્પોરેટ હાઉસીસ, ઉદ્યોગ જગતના લોકો, બિઝનેસમેન, વેપારી, આંતરપ્રિન્યોર લોકો, ઉદ્યમી લોકો. તો આવા બધા લોકોને પણ પોતાનું ઉદ્યોગ, ધંધો, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ શરૂ કરવા માટે અથવા એને એક્સપાન્ડ કરવા માટે, એને વધારવા માટે જે છે એ પૈસાની જરૂર પડશે. તો આ લોકોને પણ લોન લેવાની જરૂર પડશે. અત્યારે ખાલી આ ક્રાઉડની અંદર, આ ટોળાની અંદર આપણે ખાલી 2 જણાનું ઉદાહરણ લઈએ, 2 અથવા 3 જણ કે પૈસા ઉધાર લેવા માટે, લોન લેવા માટે પહેલો ખેલાડી કોણ છે? તો કે ગવર્મેન્ટ એટલે કે સરકાર. બીજો ખેલાડી કોણ છે? તો કે કોર્પોરેટ હાઉસીસ એટલે કે ઉદ્યોગ જગતના લોકો અથવા તો બિઝનેસમેન, વેપારી લોકો અથવા તો જે આંતરપ્રિન્યોર લોકો, ઉદ્યમી લોકો. આટલી વસ્તુ ખબર પડી પહેલાં તો. આટલા લોકો લાઇનમાં ઊભા છે, ક્રાઉડ ટોળાની અંદર ઊભા છે પૈસા ઉધાર લેવા માટે. આટલું સમજાણું? બરાબર. હવે આટલા લોકો પૈસા ઉધાર લેવા માટે ઊભા છે. બરાબર. તો હવે સરકાર પબ્લિક ડેટ અંતર્ગત, જાહેર દેણા અંતર્ગત વધુ અને વધુ પૈસા ઉધાર લે કરશે. વધુ અને વધુ પૈસા ઉધાર લે કરશે. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, ચલો આટલા જણા પૈસા ઉધાર લેવા ઊભા છે. બરાબર. તો કોઈ પણ બેંક જે છે એ સૌથી પહેલાં પૈસા ઉધાર કોને આપશે? તો કે બેંક સૌથી પહેલાં ઉધાર કોને આપે? તો કે જ્યાં સૌથી વધુ સેફટી હોય, જ્યાં સૌથી વધુ સિક્યુરિટી હોય ત્યાં જ આપવાની છે ને. જો એક વસ્તુ યાદ રાખવાની, હંમેશા બેંક જે છે ને એ પોતાનો પ્રોફિટ નહીં જોવે. કારણ કે એવું બને કે વધુ પ્રોફિટ લેવાના ચક્કરમાં જે છે એ હાવ પૈસા ડૂબી જાય. હેરાફેરી જેવું થાય કે 21 दिन में पैसे डबल, 10 કરોડના ડાયરેક્ટ 21 દિવસમાં 20 કરોડ થઈ જશે. બરાબર. તો આપણે એવું વિચારીએ કે હાલો 10 કરોડના 20 કરોડ ડબલ થઈ જશે, આપણે લઈએ. પણ સેફટી શું? તો કે સેફટી તો કાંઈ નથી, ઝીરો થઈ જાય તાત્કાલિક. બરાબર. તો મતલબ કે આવા કેસની અંદર કેવું હોય કે આપણે સેફટી પણ હોવી જરૂરી છે. તો ગવર્મેન્ટને જે પૈસા આપવામાં આવશે તો એ કેવા હશે? એ સેફ હશે. એની અંદર સેફટી જે છે એ કેવી હશે? સેફટી જે છે એ વધારે હશે. બરાબર. ખ્યાલ આવ્યો? તો જ્યારે આટલા લોકો લાઇનમાં ઊભા છે, કોણ? ગવર્મેન્ટ એટલે કે સરકાર, બિઝનેસ હાઉસીસ, કોર્પોરેટ હાઉસીસ, ઉદ્યોગ જગતના લોકો, આંતરપ્રિન્યોર. તો સરકારને પૈસા મળવાની શક્યતા વધી જશે અને ઓલા બધા લોકોને પૈસા મળશે નહીં. તો એનો મતલબ શું? ક્રાઉડિંગ આઉટ પ્રાઇવેટ ઇન્વેસ્ટર. ક્રાઉડિંગ આઉટ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે ઉદ્યોગ જગતના લોકો જે છે એ તો ટોળામાંથી બહાર નીકળી જશે ને. કેમ? કારણ કે એમને પૈસા મળશે નહીં. આઉટનો મતલબ શું? આઉટનો મતલબ બહાર જતું રહેવું. ક્રિકેટર આઉટ થઈ ગયો તો એ શું થાય? પવેલિયનમાં જતો રહે. તો સરકાર જે છે એ જ પૈસા લઈ લેશે. તો ઓલા બધા લોકો તો ક્રાઉડિંગ આઉટ, ટોળામાંથી બહાર જતા રહેશે, એમને પૈસા મળશે નહીં. ક્રાઉડિંગ આઉટ શબ્દ સમજાણો કે ન સમજાણો? બરાબર. તો પબ્લિક ડેટની અંદર વધારો થશે, જાહેર દેણાની અંદર વધારો થશે તો સરકાર પૈસા ઉધાર લેવા માટે પહોંચી જશે. અને સરકાર પૈસા ઉધાર લેવા માટે પહોંચી જશે તો પ્રાઇવેટ ઇન્વેસ્ટર જે છે, પ્રાઇવેટ લોકો જે છે, પ્રાઇવેટ ઉદ્યોગ જગતના લોકો જે છે એમને કેવા થઈ જશે? એમને ક્રાઉડિંગ આઉટ, એમને ટોળાની રેસમાંથી, લોન લેવાની રેસમાંથી જે છે એ બહાર નીકળી જશે. સમજાણું કે ન સમજાણું? ચલો હવે આપણે જોઈએ કે FRBM એક્ટ જે છે એ આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે બનાવ્યો હતો. તો કે 2003ની અંદર FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ જે છે એ એક ઇન્સ્ટિટ્યુશન અથવા એક એક્ટ અંતર્ગત બનાવ્યું હતું કે ભાઈ પબ્લિક ડેટ અથવા તો જે ડેફિસિટ જે છે, ફિસ્કલ ડેફિસિટને, રેવન્યુ ડેફિસિટને, બજેટરી ડેફિસિટને એ બધાને કાઉન્ટર કરી શકાય એની માટે બનાવ્યો હતો. બરાબર. તો આના ટાર્ગેટ શું હતા? આપણે 2003માં જ્યારે બનાવ્યો હતો ને એક્ઝેક્ટ એના ટાર્ગેટ જોઈએ તો પહેલો એનો ટાર્ગેટ હતો કે RD, રેવન્યુ ડેફિસિટ એટલે કે જે મહેસૂલી ખાત જે છે ને એને ઝીરો કરી નાખવાની, એને એલિમિનેટ કરી નાખવાની. રેવન્યુ ડેફિસિટ જોતી જ નથી આપણે. રેવન્યુ ડેફિસિટ હોવી જ ન જોઈએ. રેવન્યુ ડેફિસિટ એકદમ ઝીરો કરી નાખવાની. 2003માં આ ટાર્ગેટ રાખેલો હતો. બરાબર. એલિમિનેટ, સાવ ઝીરો કરી નાખવાનું. બીજું
ફિસ્કલ ડેફિસિટનો કેટલો ટાર્ગેટ રાખેલો હતો? તો કે ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ રાખેલો હતો જીડીપીના 3%. ફિસ્કલ ડેફિસિટ કેટલી હોવી જોઈએ? તો કે જીડીપીના 3% હોવી જોઈએ. જીડીપીના 3%. બરાબર. બંને ટાર્ગેટ યાદ રાખવાના છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જશે કે FRPM એક્ટ 2003 અનુસાર જ્યારે એક્ટ બન્યું ત્યારે શું ટાર્ગેટ રાખ્યા હતા? તો કે રેવન્યુ ડેફિસિટને એલિમિનેટ કરવા માટેના, એટલે કે ઝીરો કરવાના, અને ફિસ્કલ ડેફિસિટનો જીડીપીના 3% તરીકેનો ટાર્ગેટ રાખેલો હતો. બરાબર. જોકે અહીંયા એવી પણ વસ્તુ હતી કે જો નેશનલ સિક્યુરિટીનું કંઈ સમસ્યા આવી જાય, નેચરલ કેલામિટી, કંઈક આફત આવી જાય અથવા કોઈ એક્સેપ્શનલ ગ્રાઉન્ડ આવી જાય તો સરકાર જે છે એ આ ટાર્ગેટની અંદર વધારો ઘટાડો કરી શકે છે, અથવા તો આ ટાર્ગેટને જે છે એ પાછા પણ ઠેલવી શકે છે. આને એસ્કેપ ક્લોઝ કહેવાય, પણ એ એટલું બધું આપણે મહત્ત્વનું નથી. બરાબર. અને બીજું આની અંદર એવું નક્કી કર્યું હતું કે આ FRBM એક્ટ અંતર્ગત સરકાર જ્યારે બજેટ રજૂ કરશે ત્યારે હાઉસ ઓફ પાર્લામેન્ટ, સંસદના ગૃહની અંદર બીજા 3 કાગળ, બીજા 3 સ્ટેટમેન્ટ, બીજા 3 ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરવામાં આવશે. આ 3 ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ ઉપર આપણે ઘણા બધા MCQ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, પણ હવે આપણે 3 ડોક્યુમેન્ટ કયા છે એ જોઈ લઈએ. તો પહેલું છે મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ, મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસીનું સ્ટેટમેન્ટ. બીજું ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ, એની સ્ટ્રેટેજી કેવી છે, અને મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. આ 3 ઇન્સ્ટ્રુમેન્ટ, 3 વસ્તુ જે છે, 3 ડોક્યુમેન્ટ એ રજૂ કરવામાં આવશે. પ્રશ્ન પૂછાઈ જશે કે આ 3 ડોક્યુમેન્ટ, સ્ટેટમેન્ટ, આ 3 બાબત, આ 3 કાગળિયા જે બજેટની હારે રજૂ કરવામાં આવે છે તો શા માટે કરવામાં આવે છે? તો કે એટલા માટે કારણ કે FRBM એક્ટની અંદર જોગવાઈ કરેલી છે એટલા માટે. બરાબર. તો આ જે ફેક્ચ્યુઅલ બાબત જે છે આની અંદરથી એટલી બાબત આપણે યાદ રાખવાની છે. સમજાણું કે ન સમજાણું? 3 બાબત મુખ્યત્વે યાદ રાખવાની છે. પહેલું કે રેવન્યુ ડેફિસિટને એલિમિનેટ ઝીરો કરવાની હતી. બીજું ફિસ્કલ ડેફિસિટને જીડીપીના 3% રાખવાની હતી. અને ત્રીજા નંબરનું કે 3 ડોક્યુમેન્ટ, 3 સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા. મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ, ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ અને મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. સમજાણું કે ન સમજાણું? તો હવે આજથી આપણું જે નવું ચેપ્ટર જે છે એ છે પ્લાનિંગ, આયોજન આપણે જેને કહીએ. પ્લાનિંગ એટલે કે પ્લાન બનાવો. કોઈ પણ આપણે ઓબ્જેક્ટિવ, લક્ષ્યાંક, ટાર્ગેટ પ્રાપ્ત કરવો હોય તો પહેલાં આપણે પ્લાન બનાવવો પડે, પ્લાનિંગ, આયોજન કરવું પડે. PSIના ઇકોનોમીના ટોપિકની અંદર પ્લાનિંગ લખેલું જ છે. પ્લાનિંગ શબ્દ જે છે એ જ લખેલું છે કે આયોજન ઉપરથી પ્રશ્ન અમે પૂછશું, સિલેબસની અંદર લખેલું છે. GPSC UPSCના અંદર પણ આ પ્રશ્ન જે છે એ લખેલું હોય છે. હકીકતમાં પ્લાનિંગ એટલે શું એ આપણે સમજીએ તો 1950ની અંદર આપણે જે છે એ પ્લાનિંગ કમિશન બનાવેલું હતું. PC, પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચ. અને આ આયોજન પંચ અંતર્ગત અલગ અલગ પંચવર્ષીય યોજના દર 5-5 વર્ષે આપણે બનાવતા હતા. દર 5-5 વર્ષે આપણે જે બનાવતા હતા એટલે કે આપણે એટલે કે પ્લાનિંગ કમિશન એ બેસી અને આખા 5 વર્ષનું જે છે એ આયોજન, પ્લાનિંગ કરતા હતા કે આ 5 વર્ષની અંદર આપણે શું કરશું, આ 5 વર્ષની અંદર આપણો GDP ગ્રોથ રેટ કેટલો કરશું. બરાબર. માની લો કે અત્યારે 5% છે તો કે હવે આ 5 વર્ષ પછી એને ડબલ કરી અને 10% કરી નાખશું. આ 5 વર્ષની અંદર આપણે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર કયા પ્રોગ્રામ કરશું, ઇન્ડસ્ટ્રી સેક્ટર ઉપર આપણે કયું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરશું, સર્વિસ સેક્ટરમાં શું કરશું, ઓલું કરશું, પેલું કરશું, કઈ કંપની બનાવશું, કયો ઉદ્યોગ બનાવશું, એ બધું આ 5 યર પ્લાનની અંદર નક્કી કરવામાં આવેલું હતું. ભારતને આ 5 યર પ્લાન, પંચવર્ષીય યોજનાનો વિચાર રશિયાનો જે સ્ટાલિન એની પાસેથી આવેલો હતો. કારણ કે રશિયાની અંદર પણ આ જ પ્રકારના પંચવર્ષીય યોજના જે છે એ ચાલતું હતું. બરાબર. અને અત્યારે હવે આપણે આ પંચવર્ષીય યોજના બંધ કરી નાખેલી છે અને પ્લાનિંગ કમિશન જે છે એને પણ રદ કરી નાખેલું છે. પ્લાનિંગ કમિશન એને પણ રદ કરી નાખેલું છે અને એની બદલે નીતિ આયોગ જે છે એ આવી ગયેલું છે. આપણે બીજી વાત કરીએ ચાઇનાની, તો ચાઇના જે છે, ચાઇના એ પણ આ જ પ્રકારની 5 વર્ષીય, 10 વર્ષીય, 15 વર્ષીય યોજના અત્યારે પણ બનાવે છે. હજી પણ ચાઇના જે છે એ 5-5, 10-10 વર્ષની યોજના બનાવે છે. પહેલાં તો આટલી વસ્તુ સમજાણી કે ન સમજાણી? તો હવે પહેલી વસ્તુ કે ગમે ત્યારે શબ્દ આવે પ્લાનિંગ, ગમે ત્યારે તમે શબ્દ પ્લાનિંગ જોઈ જાઓ તો તમારા મગજમાં એનું એક તો ગુજરાતી આવવું જોઈએ, આયોજન, અથવા તો ગમે ત્યારે ગુજરાતીમાં પેપર હશે તો આયોજન જ લખેલું હશે, પ્લાનિંગ કે એ લખેલું ન હોય. તો ગમે ત્યારે શબ્દ તમે જોઈ જાઓ આયોજન શબ્દ તમે ગમે ત્યારે જોઈ જાઓ તો તમારે સમજી જવાનું કે આ આયોજન પંચ, પ્લાનિંગ કમિશન અને પંચવર્ષીય યોજનાઓની વાત કરે છે. અત્યારની વાત નથી. અત્યારે આ બધું બંધ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. ભૂતકાળમાં 1950માં જ્યારે આપણે પંચવર્ષીય યોજના બનાવતા હતા એની વાત કરે છે. તો આટલા કીવર્ડ તમારા મગજમાં પહેલાં તો આવવા જોઈએ. આવશે કે નહીં આવે? આયોજન શબ્દ જોવો એટલે પંચવર્ષીય યોજના. બરાબર, ખ્યાલ આવ્યો? ચાલો, હવે પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની અંદર ઇકોનોમિક પ્લાનિંગ એટલે કે આર્થિક આયોજન આ કયો સબ્જેક્ટ છે, કયા વિષયની અંદર આપેલો છે? ઇકોનોમિક પ્લાનિંગ, આર્થિક આયોજન. તો આ બંધારણની 7મી અનુસૂચિની અંદર કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદીની અંદર આવેલો છે. તો આ સમવર્તી યાદીમાં આવેલો છે, મતલબ કે કેન્દ્ર પણ પોતાનું આયોજન કરતી હોય અને રાજ્ય પણ આની અંદર કાયદો બનાવી શકે અને આની બાબતનું કામ કરી શકે. બરાબર. કેન્દ્ર અને રાજ્ય બંને પોતપોતાની રીતે કાયદા બનાવી શકે અને પ્લાનિંગ, આયોજન જે છે એ કરી શકે છે. એની માટેની પોલિસી જે છે એ ઘડી શકે છે. સમજાણું કે ન સમજાણું?
બરાબર. ઇકોનોમિક પ્લાનિંગ પણ એની અંદર છે અને સોશિયલ પ્લાનિંગ જે છે એ પણ કોન્કરન્ટ સમવર્તી યાદીમાં જ છે. સોશિયલ પ્લાનિંગનો મતલબ શું? સામાજિક આયોજન. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ વિચ મોનિટર્સ ધ પ્રોગ્રેસ ઓફ લોંગ ટર્મ પોલિસીસ એ કોની અંદર આવેલી છે? DMEO, આ ઈ ઓફિસની વાત કરે છે. DMEO. ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ આ કયા મંત્રાલય અથવા કઈ ઓફિસની અંતર્ગત કામ કરે છે? ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, મોનિટરિંગ એટલે કે દેખરેખ રાખવી અને ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવું. બરાબર, મૂલ્યાંકન કરવું. ઇવેલ્યુએશનનો મતલબ શું? તો કે મૂલ્યાંકન કરવું એટલે કે કોઈ પણ વસ્તુ જે છે એનું મૂલ્ય, એનું અંકન કરવું. મૂલ્યાંકન કોઈ પણ વસ્તુનું ક્યારે કરી શકાય? તો પ્રોજેક્ટ જે છે એ પૂરો થઈ ગયો હોય અથવા ચાલુ થઈ ગયો હોય અને 2-5 મહિના થઈ ગયો હોય પછી એનું મૂલ્યાંકન કરી શકાય ને, પહેલાં તો ન કરી શકાય. ફોર એક્ઝામ્પલ સમજો કે આયુષ્યમાન ભારત યોજના જે છે તો એનું મૂલ્યાંકન કરો તો અત્યારે ઘણા વર્ષો થઈ ગયા, તો હવે આપણે એના આંકડા ઉપરથી એના આધારે મૂલ્યાંકન કરી શકીએ. બરાબર. મોનિટરિંગ ક્યારે કરવામાં આવે? તો જ્યારે એ સ્કીમ ચાલુ હોય. બરાબર. કોઈ માની લો કે ગામડાની અંદર કોઈ CC રોડનું કામ ચાલુ છે અથવા કોઈ પંચાયતે કોઈ પ્રોજેક્ટ રાખેલો છે, શહેરની અંદર કોઈ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, તો જ્યારે એ પ્રોજેક્ટ બની રહ્યો છે તો ત્યારે શું કરવાનું હોય? તો ત્યારે એનું મોનિટરિંગ કરવાનું. અને એ બની જાય પછી એનું ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવાનું હોય કે આ જે પ્રોજેક્ટ બનાવ્યો, બરાબર, કે ગતિશક્તિ PM ગતિશક્તિ પ્રોજેક્ટ છે કે ગામડામાં CC રોડ બનાવ્યો, તો એનું મૂલ્ય આંકવાનું કે હવે આનેથી શું ફાયદો થયો? તો કે શાળાના બાળકોને જે છે એ નિશાળે જવા માટે જે પહેલાં તકલીફ પડતી હતી, નદી તરીને જવું પડતું હતું, તો કે હવે સારું થયું, હવે એમની માટે રોડ બની ગયો. મહિલાઓને રોજગારીના અવસર મળી ગયા કે એમને પણ હવે આ રોડનો ઉપયોગ કરી અને માર્કેટ એક્સેસ પ્રાપ્ત કરી શકશે. સમજાણું? ઇવેલ્યુએશન શબ્દ સમજાણું ન સમજાણું? તો આ બધી વસ્તુ આ આખી DMEO જે છે DMEO એ નીતિ આયોગ અંતર્ગત કામ કરે છે. નીતિ આયોગની એક ઓફિસ છે. નીતિ આયોગ એટલે શું? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા. બરાબર. અને એ આ પ્લાનિંગ કમિશન આયોજન પંચ હતું એની બદલે હવે આપણે નીતિ આયોગને બનાવી દીધું છે. પ્લાનિંગ કમિશનની બદલે કોણ આવી ગયું છે? તો કે નીતિ આયોગ આવી ગયું છે. 2015ની અંદર આખી વસ્તુ જે છે એ બનાવવામાં આવેલી હતી અને હવે નીતિ આયોગ આ બધું કામ કરે છે. સમજાણું ન સમજાણું? કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ NDC એ પ્લાનિંગ કમિશનનું એક ઓર્ગન એટલે કે એનો ભાગ હતો. ઓર્ગનનો મતલબ શું? અવયવ. ઓર્ગનનું એકદમ ગુજરાતી કહીએ તો એનું અવયવ. હાથ એ આપણું એક ઓર્ગન છે, પગ એ આપણું એક ઓર્ગન છે. તો મતલબ એમ કહે છે કે NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એ પ્લાનિંગ કમિશનનું એક ઓર્ગન હતું એટલે કે પ્લાનિંગ કમિશનનો એક ભાગ હતો. તો પહેલું વિધાન પહેલાં તો ખોટું છે, કારણ કે એ એનો ભાગ નહોતો. એ બંને અલગ અલગ સંસ્થા હતી અને બંને એક સાથે જ બનેલી હતી. બરાબર. પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચ અને નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ, એનું એક્ઝેક્ટ ગુજરાતી એવું હતું, રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આ બંને અલગ અલગ સંસ્થા હતી. આ પંચવર્ષીય યોજના જ્યારે બનાવેલી હતી ને, પ્લાનિંગ ઇરા આપણે જે ચાલતા હતા 1950માં, ત્યારે આ બંને સંસ્થા કામ કરતી હતી. બંને સંસ્થાનું કામ હું તમને અત્યારે જ કહી દઉં. પ્લાનિંગ કમિશન શું કરતું હતું? તો કે પ્લાનિંગ કમિશન જે છે ને એ પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કરતું હતું. પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કરતું હતું. હવે આ પંચવર્ષીય યોજના બનાવી અને આ શું કરશે? તો આ પંચવર્ષીય યોજના બનાવી અને NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલને આપશે. NDC બહુ ખતરનાક બોડી હતી, હાઈએસ્ટ લેવલની ડિસિઝન મેકિંગ બોડી હતી. કેમ? કારણ કે એના હેડ હતા વડાપ્રધાન. બહુ પહેલાં ઘણા બધા વિડીયોઝની અંદર મેં તમને કીધેલું છે કે કોઈ પણ કમિટી, કોઈ પણ કાઉન્સિલ એના હેડ જો વડાપ્રધાન છે તો સમજવાનું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે વડાપ્રધાન કે જે ભારતના હેડ છે એ પોતાની પાસે કોઈ વસ્તુ રાખે છે તો મતલબ કે એ પાવરફુલ છે, કંઈક સિગ્નિફિકન્ટ છે, મહત્ત્વનું ધરાવે છે. બરાબર. તો પ્લાનિંગ કમિશન જે પંચવર્ષીય યોજના બનાવે એ પંચવર્ષીય યોજનાઓ મોકલી દે NDC પાસે અને NDCનું કામ હતું એને અપ્રૂવ કરવાનું. એને શું કરવાનું? અપ્રૂવ કરવાનું. એટલે કે એને મંજૂર કરવાનું. ધારે તો એને નામંજૂર પણ કરી શકે છે અને એની અંદર મોડિફિકેશન, સુધારો વધારો પણ કરી શકે છે. સમજાણું કે ન સમજાણું? NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને પ્લાનિંગ કમિશન આયોજન પંચ બંને અલગ અલગ બોડી હતી. બંને એક સાથે કામ કરતી હતી પણ બંને કંઈ એકબીજા ઉપર આધાર રાખતી ન હતી. પ્લાનિંગ કમિશન આયોજન પંચ અંતર્ગત એટલે કે આયોજન બનાવવાનું, પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કરતું હતું અને NDC જે છે એને અપ્રૂવ કરવાનું, મંજૂર કરવા માટેનું કામ કરતું હતું. ખબર પડી કે ન પડી? બરાબર. NDCના હેડ PM પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન રહેતા હતા અને સાથે સાથે દરેક રાજ્યના જે મુખ્યમંત્રી જે છે દરેક રાજ્યના મુખ્યમંત્રી એ પણ એના સભ્ય જે છે એ રહેતા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્ય આની અંદર રહેતા ન હતા. NDCની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્ય રહેતા ન હતા. એટલે એ જ વસ્તુને સુધારી અને જ્યારે નીતિ આયોગ બનાવ્યું ને તો નીતિ આયોગની અંદર હવે કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યો જે છે એનું પણ એની અંદર રિપ્રેઝન્ટેશન, મહત્વ, પ્રતિનિધિત્વ રહેલું છે. બરાબર. NDC જે જૂનું હતું, બરાબર, જૂનામાંથી નવું બનાવીએ તો કંઈક થોડા ઘણા તો સુધારા કરશે ને.
બરાબર. તો પહેલાં યુટી યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશનું એમાં પ્રતિનિધિત્વ નહોતું, પણ હવે નીતિ આયોગની અંદર હોય છે. ઓકે, તો પહેલું વિધાન ખોટું પડશે. બીજી જોઈએ, ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્લાનિંગ એ બંધારણના કોન્કરન્ટ લિસ્ટ સમવર્તી યાદીની અંદર આવે છે. સાચી વાત કે ખોટી વાત? આપણે હમણાં જ જોયું, બરાબર. તો આ સાચી વાત છે. ઇકોનોમિક પ્લાનિંગ અને સોશિયલ પ્લાનિંગ બંને સમવર્તી યાદીમાં આવે છે. ત્રીજું, ભારતનું બંધારણ જે છે એ પંચાયતને એવું કહે છે કે પંચાયત જે છે એમને અસાઇન ધ ટાસ્ક, એમને એક પ્રકારનું ટાસ્ક આપી શકાશે કે પ્રિપેરેશન ઓફ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ. ટૂંકમાં સમવર્તી યાદીમાં આવે છે, બરાબર. એ વિધાન સાચું પડી ગયું. પણ આ ત્રીજા નંબરનું એવું કહે છે કે બંધારણ જે છે એ પંચાયતને પણ એવો પાવર આપે છે, એવી સત્તા આપે છે કે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ અને સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય માટેના પ્લાન જે છે એ તૈયાર કરી શકશે, એ તૈયાર કરી શકશે. તો એ વિધાન સાચું છે? તો કે હા, એ વિધાન પણ સાચું છે. બંધારણ પંચાયતને પણ આવો પ્લાન આપે છે કે એ આ પ્રકારના પ્લાન બનાવી શકશે. અત્યારનું હું તમને લેટેસ્ટ વસ્તુ કહી દઉં. લેટેસ્ટ અત્યારે તમે એક કીવર્ડ યાદ રાખો, લખવું હોય તો લખી નાખો, જીપીડીપીનો મતલબ શું થાય? અત્યારે આખું આયોજન આપણે જોયું કે આયોજન બધા કરી શકે, બરાબર. આપણે ઘરની અંદર રીતે કંઈક ટીવી લેવાનું હોય, ફ્રીજ લેવાનું હોય, કંઈક મોટી વસ્તુ લેવાની હોય, બાઇક લેવાની હોય, તો આપણે આયોજન કરતા હોય. આપણા પગારમાંથી પ્લાનિંગ કરતા હોય, આયોજન કરતા હોય કે પગારમાંથી આટલો ખર્ચો આમાં થશે ને ઓલું પેલું, બરાબર. તો રાજ્ય આયોજન કરતું હોય, કેન્દ્ર પણ આયોજન કરતું હોય, તાલુકોએ આયોજન કરતું હોય, જિલ્લોએ આયોજન કરતું હોય અને ગામડાની અંદર એ આયોજન કરતું હોય. આપણે એકદમ નાના લેવલે વાત કરીએ તો ગ્રામ પંચાયત આયોજન કરે એને કહેવાય જીપીડીપી. અત્યારની લેટેસ્ટ વાત કહું છું, જીપીડીપી એટલે કે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. આ જે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન હોય એ આખા વર્ષની અંદર એક જે મિટિંગ બનેલી હોય, ગ્રામસભા કે એવી કોઈ ગ્રામસભા જે ભરાયેલી હોય, ત્યારે આ જીપીડીપી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવે અને ગામના વિકાસ માટે કેટલા કામ લેવાના છે, 10, 20, 25, 30 જેટલા કામ નક્કી કરવામાં આવે અને એ આખા કામ જે છે એ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે, બરાબર. બધા કામ થઈ જાય એની કોઈ ગેરંટી ન હોય, થાય ન થાય નક્કી ન હોય, પણ ઇન શોર્ટ એક માળખું બનાવવામાં આવે અને એ બધા કામને પ્રાયોરિટી લેવલે જેમ જે પ્રાયોરિટી હોય એના આધારે આગળ વધતા હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ જીપીડીપી જે છે એને જ ઘણી બધી વાર વીડીપી કહેવામાં આવે છે. એનું જ બીજું નામ શું છે? વીડીપી. વીડીપીનો મતલબ વિલેજ ડેવલપમેન્ટ પ્લાન. વીડીપી એટલે કે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન, બરાબર. હવે બીજું, જીપીડીપી બનાવવામાં આવે છે તો એવી જ રીતે બીપીડીપી પણ બને. બીપીડીપી એટલે શું? તો કે બ્લોક પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. બ્લોક પંચાયત ડેવલપમેન્ટ પ્લાન એટલે કે તાલુકા પંચાયત પણ તાલુકાના વિકાસ માટે જે છે એ આ પ્રકારના પ્લાન જે છે એ બનાવશે અને આની ઉપર ડિસ્ટ્રિક્ટ, જિલ્લામાં પણ આવા પ્લાન બનતા હશે તો એને શું કહેવાય? એને કહેવાશે ડીપીડીપી, ડિસ્ટ્રિક્ટ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ જે જીપીડીપી, બીપીડીપી અને ડીપીડીપી આ પ્લાન અત્યંત મહત્ત્વના છે. અમુક વાર મેઇન્સમાં તમારે લખવું હોય તો લખી શકો છો આ પ્રકારનું કીવર્ડ્સ ને બધું. અને અત્યારે જે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ મંત્રાલય જે છે એ આ બધા પ્લાન ઉપર ને એ બધા ઉપર ખૂબ જ વધારે ફોકસ કરી રહી છે, એની ઉપર વધુ ધ્યાન આપી રહી છે અને એને વધુ અને વધુ ટેકનોલોજી થકી વધુ અને વધુ એને ડિજિટાઇઝ કરવાની કોશિશ કરી રહી છે અને એમાં વધુ અને વધુ ટ્રાન્સપરન્સી આવે એવી કોશિશ કરી રહી છે. તો આ વારંવાર આ બધા ચર્ચામાં રહેતા હોય છે. તો આટલી વસ્તુ તમને સમજાણી ન સમજાણી? બરાબર. અને આ પ્લાન જે બનાવતા હોય ગ્રામ પંચાયત તો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટેના અને સોશિયલ જસ્ટિસ માટેના પ્લાન પણ બનાવી શકે છે. કેમ? કારણ કે ગામડાની અંદર કાસ્ટિઝમ, જાતિવાદ ને આવી બધી વસ્તુ વધુ હોય છે. વુમન એમ્પાવરમેન્ટ, તો મહિલાઓના સશક્તિકરણ માટે કોઈ કામ કરેલું હોય તો એ પણ એક રીતે સોશિયલ જસ્ટિસ જ કહેવાય. સમજાણું કે ન સમજાણું? 4 વિધાન આપેલા છે, એમાંથી કયું સાચું છે એ આપણે કહેવાનું છે. પહેલું એવું કહે છે કે ફાઇનાન્સ કમિશન અને પ્લાનિંગ કમિશન એ બંનેમાંથી એકેય બંધારણીય સંસ્થા નથી. એ બંનેમાંથી એક પણ બંધારણીય સંસ્થા નથી. તો પહેલું સાચું પડશે કે ખોટું પડશે? પહેલું સાચું પડશે, બરાબર. કારણ કે ફાઇનાન્સ કમિશન પહેલું ખોટું પડશે. કેમ? કારણ કે પ્લાનિંગ કમિશન, આયોજન પંચ એ બંધારણીય સંસ્થા નથી, પરંતુ ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ જે છે, નાણાં પંચ એ તો બંધારણીય સંસ્થા છે ને. એ તો આર્ટિકલ 280 અંતર્ગત એ બંધારણીય સંસ્થા છે. તો પહેલું ખોટું પડશે, બરાબર. કારણ કે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ એ બંધારણીય સંસ્થા છે. પ્લાનિંગ કમિશન એ બંધારણીય સંસ્થા નથી અને નીતિ આયોગ જે છે એ પણ બંધારણીય સંસ્થા નથી, બરાબર. બીજું, ધ સ્કોપ ઓફ ફાઇનાન્સ કમિશન, ભારતનું જે નાણાં પંચ જે છે એનો સ્કોપ એ લિમિટેડ છે. કોની પ્રત્યે લિમિટેડ છે? તો કે રેવન્યુ સેગમેન્ટ, બજેટનું જે રેવન્યુ સેગમેન્ટ જે છે, બજેટની અંદર આપણે જોયું હતું 2 ભાગ હોય, એક તો રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ. તો રેવન્યુ બજેટ કે જેની અંદર ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ આવે. તો કે ફાઇનાન્સ કમિશનનું કામ જે છે ને એ માત્ર અને માત્ર રેવન્યુ સેગમેન્ટ, મહેસૂલી ભાગ જે છે એની પૂરતું જ સીમિત છે. જ્યારે પ્લાનિંગ કમિશન જે છે એ તો શું કરે છે? એનું કામ તો ઓવરઓલ બધી જ વસ્તુનું રિવ્યૂ કરવાનું છે કે જેમાં કેપિટલ બાબત પણ આવી જાય અને રેવન્યુ એક્સપેન્ડિચર પણ આવી જાય.
હવે ચલો આ ટોપિક આ ક્વેશ્ચન આપણે ડિટેલમાં ચલાવેલો નથી, આપણે એક્સપ્લિસિટલી આ બધી વાત કરેલી નથી, પણ તેમ છતાં પણ આપણે જે ચલાવેલું છે એના આધારે તમે આનો જવાબ આપી શકશો કે નહીં આપી શકો. પહેલી વાત કરીએ કે ફાઇનાન્સ કમિશન જે છે, આપણે ખાલી પહેલું વિધાન જોઈએ. શું ફાઇનાન્સ કમિશનનું કામ લિમિટેડ ખાલી રેવન્યુ સેગમેન્ટ પૂરતું જ લિમિટેડ છે? સાચી વાત કે ખોટી વાત? હવે જો પહેલું વિધાન જે છે ને એ સાચું છે. નાણાં પંચ જે છે એનું મુખ્યત્વે રેવન્યુની આજુબાજુ જે રેવન્યુ બજેટ જે છે એની પૂરતો જ એનો સ્કોપ લિમિટેડ છે. કારણ કે આપણે જોયું હતું ફાઇનાન્સ કમિશનનું મેઇન કામ જ આપણે શું જોયું હતું, તો ફાઇનાન્સ કમિશનનું આપણે મેઇન કામ જ એ જોયું હતું કે જે ટેક્સ રિસીટ જે છે, ટેક્સ રિસીટ એટલે કે કરની આવકો એટલે કઈ થઈ, તો કે રેવન્યુ રિસીટવાળી. એ કરની આવકો જે છે એ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે વહેંચણી કરવાનું, આ જ એનું મુખ્ય કાર્ય છે. એટલે આપણે એવું કહી શકીએ કે હા સાચી વાત છે કે ફાઇનાન્સ કમિશનનું કામ જે છે એ રેવન્યુ સેગમેન્ટ પૂરતું જ લિમિટેડ છે. કેપિટલ ફાઇનાન્સ કમિશન જે છે એ ગ્રાન્ટ ઇન એડ અનુદાનો આપવાનું ને એ બધું કામ કરે છે, પણ એનું મુખ્ય કાર્ય જે છે એ રેવન્યુ સેગમેન્ટ પૂરતું જ છે. બરાબર, તો પહેલું વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો? બીજું, પ્લાનિંગ કમિશન જે છે એ ઓવરઓલ કેપિટલ અને રેવન્યુ બંનેનું કામ કરે છે, તો એ વિધાન પણ સાચું પડશે. સમજાણું? ત્રીજું વિધાન એવું કહે છે કે નો વન કેન બી એ મેમ્બર ઓફ બોથ ફાઇનાન્સ કમિશન એન્ડ પ્લાનિંગ કમિશન એટ ધ સેમ ટાઈમ. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે ને એ એક સાથે ફાઇનાન્સ કમિશન અને પ્લાનિંગ કમિશન બંનેનું એક સાથે સભ્ય ન બની શકે. તો કે હા, આ વાત સાચી છે. કારણ કે આપણે જોયું કે જો હવે આમાં આખો મુદ્દો શું હતો એ હું તમને સમજું. આ ફાઇનાન્સ કમિશન અને પ્લાનિંગ કમિશન એ બંને કામ ધંધો કરતા હતા, પણ પ્રાચીન સમયમાં એટલે કે આ જ્યારે પ્લાનિંગ કમિશન હતું ત્યારે, અત્યારે તો છે નહીં, તો ત્યારે ઘણી બધી વાર કેવું થતું હતું, બંનેના કામની અંદર જે છે એ ઓવરલેપ થતું હતું. બંનેનું કામ ઓવરલેપ થતું હતું. તો બંનેનું કામ ઓવરલેપ થતું હતું. તમારે એક વસ્તુ જોવાની કે ગમે ત્યારે કોઈ કામ ઓવરલેપ થતું હોય, કોઈ પણ વ્યક્તિ પોતાનો પાવર જે છે એ સ્નેચ થઈ જાય, પોતાનો પાવર જે છે એ સ્નેચ થતો હોય, બરાબર, એટલે કે છીનવાઈ જતો હોય, તો ત્યારે એ હંમેશા એ વ્યક્તિ જે છે વિરોધ કરશે. તો ત્યારે આ બેની વચ્ચે વિરોધ થતો હતો, અને આ બેની વચ્ચે તો બહુ ખતરનાક વિરોધ થતો હતો. કેમ? કારણ કે ફાઇનાન્સ કમિશન એમ કહે કે અમે તો બંધારણીય સંસ્થા છીએ, તેમ છતાંય કે તમે અમારો પાવર છીનવી લેવ છો. એટલે આવો વિવાદ થતો હતો. એટલે વિવાદને ડામવા માટે એક એવો નિયમ કરાવી દીધો કે હવે બંને જે છે એ એકબીજાના સભ્ય જે છે એ રહી શકશે નહીં. બીજું અને ત્રીજું શું કહે છે કે ધેર ઇઝ નો ઓવરલેપિંગ ઓફ વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. કે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ અને પ્લાનિંગ કમિશન, આયોજન પંચ એ બંનેના જે કામ, વર્ક, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી જે છે એની ઉપર કોઈ પણ પ્રકારનું ઓવરલેપિંગ થતું નથી. તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે બંનેની કામની અંદર ઓવરલેપિંગ થતું હતું અને બંનેની વચ્ચે ઇન્ટરેસ્ટનો ટકરાવ પણ થતો હતો અને બંનેની વચ્ચે લપ પણ થતી હતી. એટલે જ પછી આ નક્કી કર્યું કે બંને એકબીજાના સભ્ય રહી શકશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે જો આ સી જે છે ને, સી પણ ખોટું પડશે. કારણ કે ફાઇનાન્સ કમિશન અને પ્લાનિંગ કમિશન એ બંનેના સભ્ય જે છે એ રહી શકે છે, એકબીજાના સભ્ય રહી શકે. સાચો જવાબ જે છે ને એ બી આવશે. બરાબર, બી. કારણ કે બીમાં તો કંઈ ખોટું જ નથી ને, અને આમાં આપણને સાચું પૂછ્યું છે, તો બી સાચો જવાબ પડશે. બી શું કહે છે કે ફાઇનાન્સ કમિશન એ મુખ્યત્વે રેવન્યુનું કામ કરે છે, જ્યારે પ્લાનિંગ કમિશન જે છે એ બંને કેપિટલ અને રેવન્યુ બંનેનું કામ કરે. તો બી જવાબ સાચો પડશે. બરાબર. હવે આપણે ગઈકાલે જોયું હતું કે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ એ રાજ્યોને ગ્રાન્ટ ઇન એડ અનુદાનો પણ આપી શકે છે. તો આ જે અનુદાનો આપે એ બંધારણના આર્ટિકલ 275 અનુચ્છેદ 275 અંતર્ગત આપે છે. ગ્રાન્ટ ઇન એડ નાણાં પંચ, નાણાં આયોગ એ અનુચ્છેદ 280માં આપેલું છે, પરંતુ એ રાજ્યને જે ગ્રાન્ટ અનુદાનો આપે એ કયા અનુચ્છેદ અનુસાર? તો 275 અનુસાર. તો 275 275 અનુચ્છેદ જે છે એ એક થોડો યાદ રાખી લેજો. ઇકોનોમિક કેબિનેટ, અશોક ચંદ્ર જે છે, અશોક ચંદ્ર નામના વ્યક્તિએ ભારતની ઇકોનોમિક કેબિનેટ કોને કીધેલી હતી? તો ભારતની ઇકોનોમિક કેબિનેટ અશોક ચંદ્રએ જે છે એ પ્લાનિંગ કમિશનને કીધેલું હતું. જે તે સમયે, આપણે અત્યારની વાત નથી કરતા, 1950 કે ત્યારે તો બધું કામ ધંધો પંચવર્ષીય યોજનાના આધારે જ થતો હતો. પંચવર્ષીય યોજનામાં જે વસ્તુ નક્કી થાય એના આધારે જ આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટને એ બધું થતું હતું. એટલે અશોક ચંદ્ર નામના વ્યક્તિએ પ્લાનિંગ કમિશન, આયોજન પંચને કેટલું મહાન નામ આપી દીધું. તો કે આ તો ભારતની ઇકોનોમિક કેબિનેટ છે. આ તો શું છે? ભારતની ઇકોનોમિક કેબિનેટ છે. હવે જો અશોક ચંદ્રએ આ નામ આપ્યું, તો આ અમુક વાર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આવો પૂછી શકે છે. અને બીજું એ કે આ જે તે સમયે પ્લાનિંગ કમિશનનું કેટલું મહત્ત્વ હતું, આની મહત્તા કેટલી હતી, એનું મહત્ત્વ, એનું સિગ્નિફિકન્સ પણ દર્શાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ આવી જાઓ. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે છે એ શું કામ કરતું હતું? તો કે પ્રિપેર ધ જનરલ ડ્રાફ્ટ ફોર ધ પંચવર્ષીય યોજના માટેનો જનરલ ડ્રાફ્ટ તૈયાર કરે છે. પહેલું સાચું પડશે, ખોટું પડશે? પંચવર્ષીય યોજના માટેનો જનરલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ એનડીસી કરે છે. સાચું કે ખોટું? ખોટું છે. બરાબર. કારણ કે જનરલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ આ એનડીસી કરતું નહોતું. તો આ જનરલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ કરતું કોણ હતું? આ કામ કોણ કરતું હતું?
યસ, બરાબર. આ જનરલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ તો પ્લાનિંગ કમિશન PC આયોજન પંચ જે છે એના દ્વારા કરવામાં આવતું હતું. આયોજન પંચ આ કામ કરતું હતું, બરાબર. બીજું, મોનિટર ધ ઇમ્પ્લિમેન્ટેશન. આ જે પંચવર્ષીય યોજના જે છે એનું મોનિટરિંગ, એનું જે અમલીકરણ જે છે એનું મોનિટરિંગ કરે છે. બીજું એવું કહે છે, ત્રીજું એવું કહે છે કે રિવ્યુઝ ધ નેશનલ પ્લાન્સ જે છે એને રિવ્યૂ કરે છે. અને ચોથું એવું કહે છે કે સેટ્સ ધ ટાર્ગેટ ફોર એવરી સેક્ટર ઓફ ધ પ્લાન, એટલે કે દરેક સેક્ટર જે છે એના પ્લાનને સેટ કરે છે, ટૂંકમાં એની વાત કરે છે. આનો સાચો જવાબ જે છે એ આવશે રિવ્યૂ ધ નેશનલ પ્લાન્સ. રિવ્યૂ, કારણ કે શું કીધું કે આયોજન પંચ પહેલાં પ્લાન બનાવશે અને પ્લાન NDC પાસે જશે અને NDC એને રિવ્યૂ કરશે, એનું ચેક કરશે અને પછી એને અપ્રૂવ કરશે અથવા ડિસઅપ્રૂવ કરશે અથવા મોડિફિકેશન કરશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એને રિવ્યૂ કરવાનું કામ જે છે એ આ કરે છે. જે તે સમયે NDC જે છે એ એક એપેક્સ બોડી હતી, સર્વોચ્ચ બોડી હતી. શેની માટે? તો કે ડિસિઝન મેકિંગ માટે, નિર્ણય લેવા માટે. અને એ જ તો આ પંચવર્ષીય યોજનાનું અપ્રુવલ કે ડિસઅપ્રુવલ કે મોડિફિકેશન ને એ બધું કામ જે છે એ કરતી હતી, બરાબર. સમજાણું? હવે અત્યારે આપણે વાત કરીએ તો NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે છે એવું માનવામાં આવે છે કે એને એબોલિશ કરી નાખેલી છે, એને રદ કરી નાખેલી છે. પરંતુ હકીકતમાં આજે NDC જ્યારે બનાવેલી હતી ને તો એ એક એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન, એટલે કે એક ઠરાવ દ્વારા બનાવવામાં આવેલી હતી. તો હવે એને રદ કરવી હોય ને તો એની માટે બીજો ઠરાવ કરવો પડે. તો એ માટેનો બીજો કોઈ આ જ દિવસ સુધી હજી કોઈ નવો રિઝોલ્યુશન ઠરાવ જે છે એ પસાર કરવામાં આવેલો નથી. સેમ આ જ વસ્તુ પ્લાનિંગ કમિશનનું છે, આયોજન પંચ અને ખાસ કરીને તો આ NDCને દૂર કરવા માટેનો કોઈ રિઝોલ્યુશન, કોઈ ઠરાવ જે છે એ હજી સુધી કરાવવામાં આવેલો નથી. પરંતુ એની બેઠક કે એવું કંઈ થતું નથી અને એમને કોઈ મોટું મહાન કામ આપવામાં આવતું નથી અને એની મિટિંગ કે એવું કંઈ પણ થતું નથી. પણ ઇન શોર્ટ, લીગલી કાયદાકીય રીતે ડોક્યુમેન્ટેશન, પેપર વર્ક કાયદાની અંદર જોઈએ, અથવા તો કાગળિયા કામથી જોઈએ તો હજી NDC જીવિત છે. કેમ? કારણ કે એને મારવા માટેનો, એને રદ કરવા માટેનો, એબોલિશ કરવા માટેનો કોઈ પણ રિઝોલ્યુશન, કોઈ પણ ઠરાવ કરવામાં આવેલો નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પણ હવે એનું બધું કામ જે છે એ નીતિ આયોગ જ કરે છે. NDC જે છે એ મુખ્યત્વે શું કામ કરે છે કે પ્લાનને અમલ કરાવવાનું, પ્લાનને અપ્રૂવ કરવાનું. તો કે અપ્રૂવિંગ એન્ડ એસેસિંગ મેજર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઇન ઇન્ડિયા, ભારતના મેજર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય એને અપ્રૂવ અને એસેસ કરવાનું. અને કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાન જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તો શું જવાબ આવશે? વિચારી અને કહો તો જવાબ આવશે C, બરાબર. B જવાબ આવશે કે અપ્રુવલ ઓફ અ 5 યર પ્લાન. પંચવર્ષીય યોજના જે છે એને અપ્રૂવ કરાવવાનું કામ આ મુખ્યત્વે NDCનું હતું. NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એના ચેરમેન કોણ હોય છે? તો આપણે હમણાં જ વાત થઈ ગઈ, એના ચેરમેન જે છે ભારતના વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એના ચેરમેન હોય છે. અને NDCના બીજા સભ્ય કોણ હોય છે? તો બધા રાજ્યના CM, દરેક રાજ્યના મુખ્યમંત્રી જે છે એ એના સભ્ય હોય છે. યુનિયન ટેરેટરીમાંનું એમાં યોગદાન હતું નહીં, પણ અત્યારે જે બનાવ્યા છે નીતિ આયોગ, એમાં યુનિયન ટેરેટરીનું પણ યોગદાન હોય છે. ચલો, NDC, આની પછીનો પ્રશ્ન એવો છે કે NDCનું મુખ્ય કામ શું છે? તો કે અપ્રુવલ ઓફ ધ 5 યર પ્લાન, એને અપ્રૂવ કરવાનું, પંચવર્ષીય યોજનાને અપ્રૂવ કરવાનું, બરાબર. હવે NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ જે છે એ ક્યારે બનાવવામાં આવેલી હતી? ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, યાદ રાખી લેવાનો. 6 ઓગસ્ટ 1952માં, ઇન શોર્ટ 1952માં બનેલી હતી. 6 ઓગસ્ટ 1952માં બનાવવામાં આવેલી હતી, બરાબર. વિચ ઇઝ ધ ફાઇનલ ઓથોરિટી ટુ અપ્રૂવ 5 યર પ્લાન્સ? પંચવર્ષીય યોજનાને અપ્રૂવ કરવા માટેની ફાઇનલ ઓથોરિટી કોની હતી? તો એની ફાઇનલ ઓથોરિટી આપણે હમણાં જ વાત થઈ ગઈ કે કોની હતી? તો કે NDC નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની હતી. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલી મહાન બોડી હતી કે એને ઇકોનોમિક કેબિનેટ પણ કહેતા હતા, ઇકોનોમિક કેબિનેટ, બરાબર. પછી પ્લાનિંગ કમિશન ક્યારે બનાવવામાં આવેલું હતું? તો આ પણ એક રીતનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. 1950ની અંદર એ બનાવવામાં આવેલું હતું. 1950ની અંદર બનાવવામાં આવેલું હતું, બરાબર. અને આજે બનાવવામાં આવેલું હતું, બરાબર, પ્લાનિંગ કમિશન. તો એ એક રીતે કેવું હતું? એ એક રીતે એડવાઇઝરી બોડી હતી. નીતિ આયોગ જે છે એ પણ એડવાઇઝરી બોડી છે. મોટે ભાગે આવી બધી બોડી હોય એ એડવાઇઝરી, સલાહકારી બોડી હોય. એના દ્વારા જે કોઈ પણ વસ્તુ કહેવામાં આવે, જે સલાહ આપવામાં આવે, તો એ સરકાર સલાહ જેવી જ હોય કે સરકારને સારું લાગે તો માને, સારું લાગે તો ન માને, સારું લાગે તો અડધું માને, સારું લાગે તો કાંઈ ન માને, અને સારું લાગે તો એની અંદર મોડિફિકેશન, સુધારો વધારો પણ કરી શકે. પ્લાનિંગ કમિશન એડવાઇઝરી, સલાહકારી બોડી હતી. મોટાભાગની બોડી જે છે આ બધી એ સલાહકારી જ હોય છે. ખ્યાલ આવ્યો કે ન હોય? બીજી વાત કરીએ કે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી ન હતી, એટલે કે બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ ન હતો. એ સ્ટેચ્યુટરી બોડી પણ ન હતી. સ્ટેચ્યુટરી બોડીનો મતલબ શું થાય? સ્ટેચ્યુટરી બોડીનો મતલબ એમ થાય કે એના અંતર્ગત કોઈ કાયદા અંતર્ગત એ બોડી બનાવવામાં આવેલી હોય. કાયદા અંતર્ગત એ બોડી બનાવવામાં આવેલી હોય તો એને સ્ટેચ્યુટરી બોડી કહેવાય. જેમ કે NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આ શું છે? આ એક NGT એક્ટ દ્વારા બનાવવામાં આવેલી છે. NGT એક્ટ દ્વારા બનાવવામાં આવેલી છે. તો આને કેવી કહેવાય? સ્ટેચ્યુટરી બોડી કહેવાય. જ્યારે આ પ્લાનિંગ કમિશન માટે કોઈ કાયદો બનાવવામાં આવેલો ન હતો.
તો બનાવી હતી કઈ રીતે? તો આ બનાવી હતી ખાલી એક્ઝિક્યુટિવ દ્વારા, એટલે કે કારોબારી દ્વારા. કારોબારી એટલે કોણ? તો કે કારોબારી એટલે કે કેબિનેટ. કારોબારી એટલે કે કેબિનેટ. એક શબ્દ યાદ રાખો, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બની ગઈ હતી. એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બની ગઈ. એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન. હવે બે વસ્તુ શું છે એ આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. વારંવાર આ પ્રશ્ન કન્ફ્યુઝ થતો હોય છે, કન્ફ્યુઝન થતું હોય છે, બરાબર? તમે એક વસ્તુ વિચારો, આપણે ગ્રામ પંચાયત લેવલે વિચારીએ, બરાબર? ગ્રામ પંચાયત હોય, બરાબર, તો એમાં ટોટલ 9 સભ્યો હોય. એક સરપંચ હોય અને 8 સભ્યો હોય. એક સરપંચ હોય અને 8 સભ્યો હોય, બરાબર? હવે માની લો કે ગ્રામ પંચાયતે કોઈ રિઝોલ્યુશન, કોઈ ઠરાવ કરવો છે, કોઈ ઠરાવ કરવો છે, તો શું કરવાનું? તો કે કાંઈ નહીં કરવાનું. એ 9 સભ્યની અંદર સહમતિ હોવી જોઈએ, એની અંદર મેજોરિટી હોવી જોઈએ. એ 9ની અંદર મેજોરિટી હોય. જો એ 9ની અંદર મેજોરિટી હોય તો શું થાય? તો એ ઠરાવ પાસ થઈ જાય. પહેલી વસ્તુ આ સમજાણું. તો આ ઠરાવ નાની વસ્તુ કહેવાય. પરંતુ હવે માની લો કે આ આપણે પંચાયત સભાની વાત કરી, ગ્રામ પંચાયતની વાત. પરંતુ માની લો કે આ ઠરાવ જો ગ્રામ સભાની અંદર લેવામાં આવે, તો ગ્રામ સભાની અંદર શું ખાલી 9 જણા હા પાડી દેશે તો હાલશે? તો કે ના, નહીં ચાલે. કારણ કે ગ્રામ સભાની અંદર તો જે ગ્રામના લોકો જે છે, 18 વર્ષથી ઉપરના ગામના દરેક વ્યક્તિ, ગામનો રેસિડેન્ટ, એ લોકોએ પણ મેજોરિટીથી આની અંદર હા પાડવી પડશે. તો એ લોકો જો હા પાડશે ને તો જે છે, તો જ પાસ થશે. તો આપણે વાત કરીએ. પહેલાં જૂની જે વાત કરેલી હતી, પંચાયત સભાની અંદર ખાલી 9 લોકો, એટલે કે એક સરપંચ અને 8 સભ્યો, આ લોકોએ ભેગા થઈ અને ઠરાવ કરી નાખ્યો, તો એને શું કહેવાય? એને એક રીતે કહેવાય એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન. એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી રિઝોલ્યુશન, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન, બરાબર? અને ગ્રામસભાએ જે કામ કર્યું ગ્રામસભાએ, તો એને પણ એક રીતે ઠરાવ જ કહેવાય, પણ એને એક રીતે લેજિસ્લેશન, કાયદો પણ કહી શકાય. એને એક રીતે શું કહેવાય? કાયદો પણ કહી શકાય. હવે ફરીથી આપણે એ જ વસ્તુ આ સંદર્ભમાં સમજીએ. તો કે પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગ બંનેને લાગુ પડે છે. બંનેની વસ્તુ બંધારણમાં કઈ લખેલી છે? તો કે ના, બંધારણમાં નથી લખેલી, એટલે એ બંધારણીય સંસ્થા નથી. બંને સ્ટેચ્યુટરી સંસ્થા પણ નથી. કેમ? કારણ કે એને બેકઅપ આપવા માટે, એને પીઠબળ પૂરું પાડવા માટે કોઈ કાયદો પણ બનાવવામાં આવેલો નથી. એ સ્ટેચ્યુટરી બોડી પણ નથી. તો એ શું છે? તો કે એ છે એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બનાવવામાં આવેલી બોડી, એટલે કે એક રીતે એક્ઝિક્યુટિવ બોડી છે. તો હવે એક્ઝિક્યુટિવ બોડી છે, તો એની અંદર તમે વિચારો કે એમાં ખાલી કોણે યોગદાન આપેલું હશે? તો કે ખાલી આપણે જોયું કે જે 8 સભ્ય અને એક સરપંચ, એટલે કે ટોટલ 9 જણાએ યોગદાન આપેલું હશે. તો આની અંદર આ એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી બનાવેલી છે. તો આની અંદર માત્ર અને માત્ર વડાપ્રધાન અને એના જે કેબિનેટ જે છે, વડાપ્રધાન અને એના કેબિનેટ, એણે જ ખાલી યોગદાન આપેલું હશે. એણે ભેગા થઈ અને એક ઠરાવ દ્વારા બનાવી નાખેલી છે. પરંતુ માની લો કે લોકસભાના 550, 545 સભ્ય, 552 સભ્ય અને રાજ્યસભાના 250, 250 સભ્ય બધાએ ભેગા થઈ અને આ બનાવી હોત, તો એ શું થઈ જાત? તો એ કાયદા દ્વારા જ બનેલી હોત, તો એ સ્ટેચ્યુટરી બોડી બની જાત. પરંતુ આ માત્ર અને માત્ર સરકારની કેબિનેટ, વડાપ્રધાન, એણે ભેગા થઈને જ બનાવેલી છે, એટલે આ એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બનેલી છે. તો હવે પહેલાં તો અહીંયા તમને એ પ્રશ્ન ખબર પડી ગઈ, એટલું તમારે કન્ફ્યુઝન દૂર થયું કે કોન્સ્ટિટ્યુશનલ બોડી, સ્ટેચ્યુટરી બોડી, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન એટલે શું? આટલી ખબર પડી કે ન પડી? હવે ચાલો હું તમને એક બીજો સવાલ પૂછું. કોઈ પણ બોડી બનાવી છે, તો એને એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બનાવવી સરળ છે કે સ્ટેચ્યુટરી બોડી બનાવવી સરળ છે? સરળ કઈ રીત છે? એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન દ્વારા બનાવી એ સરળ રીત છે. કેમ? કારણ કે ખાલી સરકારની મરજી હોવી જોઈએ. આપણે ગ્રામ પંચાયતની વાત કરીએ તો એમાં ખાલી સભ્યો અને 8 સભ્યો અને સરપંચ એટલા ખાલી રાજી હોવા જોઈએ. અને એમાં તે ભલે બધાય રાજી ન હોય, ખાલી મેજોરિટી રાજી હશે તો પણ થઈ જશે, બરાબર? ખાલી 4 જણા 5 જણા રાજી હશે ગ્રામ પંચાયતની અંદર તો પણ થઈ જશે. અને આપણે જે કેબિનેટ જે છે, કેબિનેટની અંદર તે મેજોરિટી લોકો, વડાપ્રધાન અને મેજોરિટી લોકો રાજી હશે તો તરત ને તરત એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી બની શકશે. તો ઇન શોર્ટ, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી કોઈ પણ સંસ્થા બનાવી એ સરળ છે. એમાં બધાની સહમતિ હોય એવું જરૂરી નથી. પરંતુ સ્ટેચ્યુટરી બોડી બનાવેલી હોય તો એનું મહત્ત્વ વધારે હોય. કેમ? કારણ કે એમાં તો બધા લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થવું જરૂરી છે. રાષ્ટ્રપતિએ પાછી એની ઉપર સહી કરવી જરૂરી છે. એ કાયદા દ્વારા બનેલી હોવી જરૂરી છે. સમજાણું ન સમજાણું? બીજી વાત કરીએ તો હવે આ જે પ્લાનિંગ કમિશન જે છે એને એક રીતે ક્વાસી પોલિટિકલ બોડી કહે છે. ક્વાસી પોલિટિકલ, અર્ધ રાજનૈતિક સંસ્થા કહે છે. હવે ક્વાસી એટલે કે અડધું. હવે બીજી વાત કરીએ. પહેલાં તો આ પોલિટિકલ બોડી છે એની હારે તમે સહમત છો કે નહીં? તો કે ઓબ્વિયસ વાત છે, સહમત હોય જ તેને. કેમ? કારણ કે એક્ઝિક્યુટિવ એટલે શું એ જ મેં તમને સમજાવી દીધું. એક્ઝિક્યુટિવ બોડી છે, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી બનેલી છે. અને એક્ઝિક્યુટિવમાં બધા લોકો પોલિટિકલ રાજનીતિના લોકો તો હશે ને. સમજાણું કે ન સમજાણું? કે ભારતની અંદર પ્લાનિંગ કમિશન જે છે એ કઈ રીતે બનાવવામાં આવેલું છે? તો કે બંધારણ અંતર્ગત, પાર્લામેન્ટ, સંસદના કાયદા અંતર્ગત,
કેબિનેટના રિઝોલ્યુશન અંતર્ગત કે લોકસભાના રિઝોલ્યુશન અંતર્ગત? શું જવાબ આવશે? હવે વિચારીને કહો તો કે સી જવાબ આવશે. બરાબર, કેબિનેટના રિઝોલ્યુશન, કેબિનેટનો જે ઠરાવ જે છે, રિઝોલ્યુશનને ગુજરાતીમાં કહેવાય ઠરાવ, કેબિનેટનો રિઝોલ્યુશન, એના અંતર્ગત આ બનેલું છે. ચલો અહીંયા હું તમને એક બીજી પ્રેક્ટિકલ બાબત પણ કહી દઉં. કોઈ પણ ઓફિસ હોય ને, કોઈ પણ બહુ મોટી ઓફિસ, કોઈ પણ મોટી ઓફિસ હોય ને, તો એ ઓફિસને પોતાની કક્ષાએ, પોતાને લેવલે અમુક પ્રકારનો રિઝોલ્યુશન, અમુક પ્રકારનો ઠરાવ કરવાની સત્તા આપેલી હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ એકદમ નાનામાં નાની વસ્તુ, તો કે ગામડામાં હોય ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયતને 18 સબ્જેક્ટ, 18 વિષય આપેલા છે. તો આ 18 વિષયની અંદર એ કોઈ પણ પ્રકારનો રિઝોલ્યુશન, કોઈ પણ પ્રકારનો ઠરાવ જે છે એ કરી શકે છે. અથવા તો ગ્રામ પંચાયત જે છે એ પોતાના ગામની ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ અથવા સોશિયલ જસ્ટિસ માટે અમુક પ્રકારના રિઝોલ્યુશન ઠરાવ કરી શકે છે. સેમ આ જ રીતે વસ્તુ છે એની ઉપર શું આવે તો કે તાલુકા પંચાયત. તો તાલુકા પંચાયત પણ સેમ આ જ પ્રકારનું રિઝોલ્યુશન પોતાની કામગીરી માટે કરી શકે છે. બીજી કઈ ઓફિસ આવે તો કે મામલતદાર ઓફિસ. તો મામલતદાર ઓફિસ પણ આ જ રીતે કાર્ય કચેરીના નિયમો અંતર્ગત કરી શકે. જિલ્લા પંચાયત આવે, કલેક્ટર ઓફિસ આવે, તો આવી રીતે હોય. બરાબર, આપણે જોતો હોય કે સરકાર પણ વારંવાર પોતાના પરિપત્રો અંતર્ગત આવા બધા રિઝોલ્યુશન ઠરાવને એવું બધું જે છે એ લાવતું હોય. પણ આવા ઠરાવ જે છે એ એક રીતે મહત્ત્વના હોય છે. બરાબર, કે આવા એ ઓફિસ માટે મહત્ત્વના હોય છે, પણ કંઈ આખરી હોતા નથી. કોર્ટમાં પડકારવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં કે બીજે ક્યાંક પડકારવામાં આવે તો એવું પણ બની શકે છે કે આ ઠરાવો રદ થઈ શકે. સમજાણું કે ન સમજાણું? પણ ટૂંકમાં જે તે અધિકારીઓ દ્વારા એક રીતે આપણે એવું કહી શકાય ને કે આ રિઝોલ્યુશન ઠરાવ જે છે એ અધિકારીઓ દ્વારા અથવા જે ગણ્યા ગાંઠ્યા લોકો જે છે કે જે એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા છે એના દ્વારા બનાવેલા હોય છે. બરાબર, ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા બનાવેલા હોય. પછી પ્લાનિંગ કમિશન કેવી છે તો કે ક્વાસી પોલિટિકલ બોડી છે અને એડવાઇઝરી બોડી છે. આપણે ઓલરેડી વાત થઈ ગઈ. ચલો, નીતિ આયોગની વાત કરે છે. પ્લાનિંગ કમિશનની બદલે હવે નીતિ આયોગ આવી ગયું છે. તો કે એની બાબતે નોટ કરેક્ટ, ખોટું કહેવાનું છે. તો આપણે 1 by 1 જોતા જઈએ. તો કે સેટઅપ ટુ રિપ્લેસ પ્લાનિંગ કમિશન, પ્લાનિંગ કમિશનની બદલે બનાવવામાં આવેલું છે. તો કે સાચી વાત છે, તો એની બાજુમાં તરત સાચું કરી નાખવાનું. ઇટ એઝ અ ફૂલ ટાઈમ ચેરમેન, ઇટ એઝ અ ફૂલ ટાઈમ ચેરમેન. બરાબર, એને આપણે બાકી રાખીએ. આ ક્યારે બનાવવામાં આવેલી હતી તો કે જાન્યુઆરી 2015માં બનાવવામાં આવેલી હતી. તો કે આ સાચી વાત છે, જાન્યુઆરી 2015માં બનાવવામાં આવેલી હતી. અને બીજી વસ્તુ કે આ મુખ્યત્વે જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે એના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોઓપરેટિવ ફેડરલિઝમના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો એ વાત પણ સાચી છે. તો ખોટું કયું પડશે? આપણે ખોટું કહેવાનું છે. તો કે ફૂલ ટાઈમ ચેરમેન, એના કોઈ ફૂલ ટાઈમ ચેરમેન છે નહીં. એના ફૂલ ટાઈમ ચેરમેન હોતા નથી. એના CEO હોય છે, CEO એના હોય છે. બરાબર. હવે બીજી વાત કરીએ, આ કોઓપરેટિવ ફેડરલિઝમ શું છે, નીતિ આયોગ શું છે, એ આપણે થોડી વાત કરીએ. પહેલાં તો નીતિ આયોગ શું લેવા બનાવી એનું મુખ્ય ઉદ્દેશ્ય મેં તમને કહી દીધું. મુખ્ય ઉદ્દેશ્ય કે પ્રતિનિધિત્વ, રિપ્રેઝન્ટેશન વધી શકે એટલા માટે. કારણ કે પહેલાં જે જૂનું NDC હતું એની અંદર શું હતું આપણે જોયું કે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એનું પ્રતિનિધિત્વ નહોતું. જ્યારે આની અંદર નીતિ આયોગની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એનું પણ પ્રતિનિધિત્વ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે સમજીએ, જે પ્લાનિંગ કમિશન હતું ને અથવા NDC હતું ને એ ટોપ ટુ બોટમ અપ્રોચ હતો. ટોપ ટુ બોટમ અપ્રોચ. બોટમનો મતલબ શું થાય? બોટમનો મતલબ થાય તળિયું. ટોપ ટુ બોટમ અપ્રોચ. ટોપ ટુ બોટમ અપ્રોચ મતલબ કે પ્લાનિંગ કમિશન ઉપર કેન્દ્રમાં, પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર, જે કેન્દ્ર દિલ્હીની અંદર બેઠા બેઠા બધી પોલિસી બનાવતા હતા કે આ રાજ્યએ આમ કરવાનું, નાણે આમ કરવાનું, તેમ કરવાનું. મતલબ કે ટોપમાં બેઠેલા લોકો જે છે, ટોપમાં બેઠેલા ગણ્યા ગાંઠ્યા લોકો જે છે, NDCની અંદર જે લોકો હોય એ બધા ભેગા થઈ અને નિર્ણય બનાવતા હતા. અને એ નીચે રાજ્યને એવું કહેતા હતા કે તમે આવું કરી નાખો, આવું કરી નાખો. બરાબર. મતલબ કે બધું પ્લાનિંગ કોણ કરતું હતું? કેન્દ્ર, NDC કરતું હતું. તો આ ટોપ ટુ બોટમ સિસ્ટમ ઉપર ચાલતી. તો નીતિ આયોગે એવું કીધું કે આપણે બોટમ ટુ ટોપ અપ્રોચ કરીશું. બોટમ ટુ ટોપ અપ્રોચ, BTP. બરાબર, બોટમ ટુ ટોપ અપ્રોચ. અને એના અંતર્ગત એણે એમ કીધું કે રાજ્ય જે છે એ પોતપોતાની રીતે આ બધું આયોજન ને એવું બધું કરી શકશે. તો કે રાજ્ય જ આ બધું આયોજન ને એ બધું કરી નાખશે તો નીતિ આયોગ શું કરશે? તો કે નીતિ આયોગ આ બાબતની અંદર એને જે છે એ ટેકનિકલ નોલેજ પૂરું પાડશે કે રાજ્ય ગમે આ ફસાય, ગમે આ મૂંઝાય તો અને એને ટેકનિકલ નોલેજની જરૂર હોય, એને રિસર્ચ માટેની જરૂર હોય, તો આ બધી માટેનું કામ, ટેકનિકલ નોલેજ પૂરી પાડવાનું કામ નીતિ આયોગ કરશે. અને એટલે જ તો નીતિ આયોગને થિંક ટેન્ક કહેવામાં આવે છે. વિચારવા માટેની એક ટેન્ક, વિચારો પૂરો પાડે છે, ડેટાને એવું બધું પૂરું પાડે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી. પહેલાં તો નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન, NDC, એના બે મુખ્ય તફાવત તમને ખબર હોવી જોઈએ. એક તો યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિત્વ બાબતનો, અને બીજી વસ્તુ કઈ? ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ. નીતિ આયોગ બોટમ ટુ ટોપ માનવામાં આવે છે અને પ્લાનિંગ કમિશન ટોપ ટુ બોટમ માનવામાં આવતું હતું. બીજી નીતિ આયોગ મુખ્યત્વે શું કામ કરે છે? તો બીજું નીતિ આયોગ મુખ્યત્વે કામ કરે છે રાજ્યની વચ્ચે કોઓપરેશન અને કોમ્પિટિશન. રાજ્યની વચ્ચે કોઓપરેશન,
કોઓપરેશનનો મતલબ શું થાય કે સહકાર, રાજ્યને સહકાર આપે છે. તો હમણાં જ મેં તમને કીધું ને કે રાજ્યને ગમે કંઈ ટેકનિકલ નોલેજ જોઈએ છે, કોઈ પણ ડેટા જોઈએ છે, કંઈ રિસર્ચ કરવું છે, કોઈ પણ પ્રકારનું કોઈ પણ સબ્જેક્ટની અંદર. જો નીતિ આયોગને થિંક ટેન્ક કહે છે. થિંક ટેન્ક કહે છે એટલે એનો મતલબ શું? એનો મતલબ એમ કે નીતિ આયોગની અંદર દરેક સબ્જેક્ટના એક્સપર્ટ લોકો હોય છે, દરેક સબ્જેક્ટના. એ પછી ખેતીવાડી હોય, એ પછી વોટર રિલેટેડ હોય, ક્લીન એન્વાયરમેન્ટ હોય, કે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, બરાબર. તો એની પાસે એક્સપર્ટ લોકો હોય છે. અને માની લો કે એની પાસે એક્સપર્ટ લોકો નથી, તો એ પોતાની રીતે એક્સપર્ટ લોકો લઈ આવે અને એના અંતર્ગત રાજ્યને ટેકનિકલ નોલેજ પૂરું પાડે છે. તો આપણે એવું કહી શકીએ કે એ હકીકતમાં રાજ્યને કોઓપરેશન, સહયોગ આપે છે. તો કે હા, આપે છે, કોઈ પણ રાજ્યને જે મદદ જોતી હોય. અને બીજું, કોમ્પિટિશન કરાવડાવે છે. કોમ્પિટિશન મતલબ નીતિ આયોગ રાજ્ય વચ્ચે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા કરાવડાવે છે. તો કે કઈ રીતે? અલગ અલગ ઇન્ડેક્સ રજૂ કરીએ. તમને ખ્યાલ હશે કે નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રમોશન ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલાં SDG ઇન્ડેક્સ રજૂ કરવામાં આવેલું, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ, એજ્યુકેશન ઇન્ડેક્સ, હેલ્થ ઇન્ડેક્સ, ઘણા બધા ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવે છે. લીડ્સ ઇન્ડેક્સ, લોજિસ્ટિક ઇન્ડેક્સ જે છે એ રજૂ કરવામાં આવે છે. તો ઘણા બધા ઇન્ડેક્સ જે છે એ નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવે છે, બરાબર. તો આ જે ઇન્ડેક્સ છે એનાથી શું થાય? આ ઇન્ડેક્સ કંઈ દેશ લેવલે તો હોતા નથી, ભારત લેવલે હોતા નથી. આ તો બધા રાજ્ય વચ્ચે હોય છે ને, કે અમુક રાજ્યનો પહેલો નંબર આવે, અમુકનો બીજો નંબર આવે. તો આ એક રીતે નીતિ આયોગ શું કરે છે? ઇન્ડેક્સ થકી દરેક રાજ્યની વચ્ચે કોમ્પિટિશન, સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરે છે, કે જેના કારણે દરેક રાજ્ય એકબીજા સાથે સ્પર્ધા કરે અને એવું લાગે કે હાલો આપણે પહેલો નંબર લઈએ, આપણે પહેલો નંબર લઈએ. સમજાણું કે ન સમજાણું? ઇન શોર્ટ, તમારે મેઇન્સમાં ગમે ત્યારે, આમાં તો મેઇન્સ આવવાનું નથી, પણ મેઇન્સમાં જો લખવાનું હોય અને એમાં તમે નીતિ આયોગના આ બે મુદ્દાનો ઉલ્લેખ કરો કે કોઓપરેશન અને કોમ્પિટિશનનું કામ કરે છે, તો તમારા સામેવાળા એક્ઝામિનરને ખબર પડી જાય કે આ વ્યક્તિ જાણીતો છે, ખબર પડે છે, અને આખા કોન્સેપ્ટ જે છે, કોન્સેપ્ટની ક્લિયરિટી છે, બરાબર. MCQમાં પણ આ જ વસ્તુ પૂછાઈ જાય કે કોમ્પિટિશન અને કોઓપરેશનનું કામ નીતિ આયોગ કરે છે, તો કે હા કરે છે, બરાબર. ઉપરથી બીજો એક C ઉપરથી જ શબ્દ છે, C ઉપરથી જ તે કોઓપરેટિવ ફેડરલિઝમ. કોઓપરેટિવનો મતલબ સહકાર અને ફેડરલિઝમ એટલે કે સહકાર. કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે એનું પણ નીતિ આયોગ જે છે એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. પહેલાં તો પ્રશ્ન થાય, ફેડરલિઝમ એટલે શું? ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર. સમવાય તંત્ર એવું કહે છે, સમવાય તંત્ર એટલે કે બે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. જે દેશની અંદર આ પ્રકારનું માળખું જોવા મળતું હોય કે જ્યાં બે સરકાર હોય, એક તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, એને ફેડરલ ગવર્મેન્ટ કહેવાય, એને સમવાય તંત્ર કહેવાય. ભારતમાં છે તો કે હા ભારતમાં છે, અમેરિકામાં છે તો કે હા અમેરિકામાં છે, અમેરિકામાં અમેરિકાના 50 રાજ્ય છે, ભારતની અંદર ભારતના 28 રાજ્ય છે. બ્રિટનમાં છે તો કે ના બ્રિટનમાં નથી, ત્યાં બધું કેન્દ્ર સરકાર એક જ છે, રાજ્ય સરકાર છે નહીં, બરાબર. સમજાણું? તો કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે કે જે ફેડરલિઝમ, સમવાય તંત્ર જે છે, સમવાય તંત્ર એને કોઓપરેટ કરવાનું, એને સહાય આપવાનું કામ કોણ કરે છે? તો કે એને નીતિ આયોગ કરે છે. તમને એવું લાગે એ કઈ રીતે કરે? તો કે એ રીતે કરે કે રાજ્ય પોતાની કંઈ મુશ્કેલી, સમસ્યા, ઓલું પેલું, કેન્દ્ર આરે કંઈ ડખા હોય તો નીતિ આયોગના મદદ થકી એ સોલ્વ કરી શકે છે. અને કેન્દ્ર સરકાર જે છે એ પણ પોતાની કંઈ પ્રોજેક્ટ અમલીકરણ કરાવવો છે કે એનો ટાર્ગેટ અચીવ કરવો છે રાજ્યો પાસેથી, તો નીતિ આયોગના સહાયક થકી કરી શકે છે. તો કોઓપરેટિવ ફેડરલિઝમનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. મેઇન્સમાં આન્સર લખતા હોય તો 3 કીવર્ડ મહત્ત્વના આવવા જોઈએ: કોઓપરેટિવ ફેડરલિઝમ, કોઓપરેશન અને કોમ્પિટિટિવનેસ. MCQ પણ આ જ રીતનું પૂછાઈ શકે છે, બરાબર. ચલો આગળ જોઈએ. પ્લાનિંગ કમિશન 15 માર્ચ 1950ના રોજ કેબિનેટ રિઝોલ્યુશનથી પસાર થયું હતું. નીતિ આયોગ એની બદલે આવી ગયું છે અને 1 જાન્યુઆરી 2015થી જે છે એ કામ કરે છે, બરાબર. બીજી વાત કરીએ કે નીતિ આયોગ જે છે એમાં ફૂલ ટાઈમ ચેરમેન હોતા નથી, એની બદલે એની અંદર વાઇસ ચેરમેન હોય છે, બરાબર. અને હકીકતમાં જે નીતિ આયોગના એક્સ ઓફિસિયો ચેરમેન કોણ હોય છે? એક્સ ઓફિસિયો ચેરમેન એ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હોય છે. એક્સ ઓફિસિયોનો મતલબ શું થાય? એક્સ ઓફિસિયોનો મતલબ એમ થાય કે તમે કોઈ પોસ્ટ ઉપર હોય ને તો તમે ઓટોમેટિકલી બીજી પોસ્ટ ઉપર જે છે આવી જાઓ. તમે ખાલી એ પોસ્ટ ઉપર આવો ને તો બીજી પોસ્ટ ઉપર તમે ઓટોમેટિક આવી જાઓ. ફોર એક્ઝામ્પલ, એક્સ ઓફિસિયોનો મતલબ એમ થાય કે તમે વડાપ્રધાન બન્યા ને એટલે ઓટોમેટિક તમે નીતિ આયોગના ચેરપર્સન બની ગયા, બરાબર. નીતિ આયોગના ચેરપર્સન બનવા માટે કોઈ અલગથી પ્રક્રિયા નથી કરવાની. કેમ? કારણ કે એક્સ ઓફિસિયો છે, વડાપ્રધાન બન્યા એટલે ઓટોમેટિક બની ગયા. આ એક્સ ઓફિસિયો શબ્દ એક બીજો પણ બીજી કઈ જગ્યાએ આવે છે? તો કે બંધારણની અંદર આવે છે. કઈ જગ્યાએ? તો કે તમે વાઇસ પ્રેસિડેન્ટ બન્યા ને, વાઇસ પ્રેસિડેન્ટ, તો તમે ઓટોમેટિક જ તે રાજ્યસભાના ચેરપર્સન બની ગયા, રાજ્યસભાના ચેરમેન બની ગયા. તો આ એક્સ ઓફિસિયો એટલે શું? એક્સ ઓફિસિયોનો મતલબ એમ કે તમારે એક ખુરશી ઉપર બેસવા માટે બીજું કંઈ કરવાનું નથી, પણ એક ખુરશી ઉપર બેસો એટલે ઓટોમેટિક તમે બીજી પોસ્ટ ઉપર હકદાર થઈ જાઓ, બરાબર. નીતિ આયોગ જે છે એમાં દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર હોય છે, દરેક જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના પણ મુખ્યમંત્રી હોય છે, અથવા તો એના લેફ્ટનન્ટ ગવર્નરને એ બધા એની અંદર હોય છે, બરાબર. નીતિ આયોગનું ફૂલ ફોર્મ પૂછેલું છે, બરાબર. તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ
નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર. આગળનો પ્રશ્ન એ કહે છે કે ભારતની અંદર એસડીજી ગોલ્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ટકાઉ વિકાસના લક્ષ્યાંકો જે છે એનું અમલીકરણ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની નોડલ ઇન્સ્ટિટ્યુશન કઈ છે? તો એ છે નીતિ આયોગ. આ કામ ધંધો નીતિ આયોગ જ કરે છે. નીતિ આયોગે હમણાં તે એસડીજી ઇન્ડેક્સ રજૂ કરેલો હતો. એમાં ગુજરાતને ભારત કરતાં વધુ માર્ક મળેલા છે. તમારે જાણી અને વિચારી અને કહેવાનું છે આવતીકાલે કે ભારતને કેટલા માર્ક મળ્યા અને ગુજરાતને કેટલા માર્ક મળ્યા. બરાબર. હેલ્થમાં ગુજરાતનું કામ સારું છે, એજ્યુકેશનમાં સારું નથી. તો એસડીજીની અંદર કોઈ નોડલ એજન્સી હોય તો એ કઈ છે? તો કે એ નીતિ આયોગ છે. બરાબર. હવે બીજી વાત કરીએ. આ જે એસડીજી જે છે ને એની જેવા જ તે એલએસડીજી બનાવેલા છે. 39 પેજ ઉપર આવી જાઓ. પહેલાં આપણે સમજીએ કે એસડીજી કેટલા છે? તો કે 17 એસડીજી છે. 17 એસડીજી કઈ રીતે યાદ રાખવા એની માટે ઓલરેડી અલગ ટ્રીકને ઓલું પેલું એ બધું બનાવી દીધેલું છે. ભારત સરકારે શું વિચાર્યું? હકીકતમાં એસડીજી જે છે ને એ 2030 સુધીમાં આપણે અચીવ કરી લેવાના છે, પ્રાપ્ત કરી લેવાના છે. 2030 સુધીમાં આખા વિશ્વએ આપણે શું આખા વિશ્વએ પ્રાપ્ત કરી લેવાના છે. તો ભારત સરકારે એક દિમાગ લગાવ્યું. શું વિચાર્યું કે આપણે આ ગોલ પ્રાપ્ત કરવા છે તો એની માટે શું કરવું પડશે? ગ્રામ્ય લેવલે, લોકલ લેવલે જો કોઈ ગોલ પ્રાપ્ત કરી લેવામાં આવે, દરેક ભારતની અંદર માની લો કે દરેક ગામડા અને દરેક શહેર જે છે એ આ ગોલ પ્રાપ્ત કરી લે તો ઓટોમેટિક ભારત તો આ ગોલ પ્રાપ્ત કરી જ લેશે ને. સમજાણું કે ન સમજાણું? ભારતે 2030 સુધીમાં એસડીજી પ્રાપ્ત કરવાના છે. બરાબર. તો ભારતે એસડીજી પ્રાપ્ત કરવા છે તો કે આપણે એક કામ કરીએ, ગ્રામ્ય લેવલે પહોંચી જઈએ. દરેક ગામડા, ભારતના દરેક ગામડા અને દરેક શહેર જો આ ગોલ પ્રાપ્ત કરી લેશે તો આપણે ઓટોમેટિક આ કામ પ્રાપ્ત કરી લઈશું. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, શું આ જ અપ્રોચને બોટમ ટુ ટોપ અપ્રોચ ન કહેવાય? આપણે પહેલાં તો કીધું હતું કે નીતિ આયોગ બોટમ ટુ ટોપ અપ્રોચમાં કામ કરે છે. તો આને જ તો બોટમ ટુ ટોપ અપ્રોચ કહેવાય. એટલે ભારત સરકારે કામ સોંપ્યું નીતિ આયોગને અને કીધું કે તમે એસડીજીનું અમલીકરણ કરાવો અને ગમે એમ કરી અને ભારતની અંદર જે છે એ એસડીજી ગોલની અચીવમેન્ટ, પ્રાપ્તિ, લક્ષ્યાંક પૂરા કરાવડાવો. તો નીતિ આયોગે વિચાર્યું કે આની માટે આપણે એલએસડીજી બનાવી દઈએ. એસડીજી જે છે ને એસડીજી એની આગળ લોકલ લગાવી દો, એલ લગાવી દો, એલએસડીજી. તો એની માટે નીતિ આયોગે શું બનાવેલું છે? એલએસડીજી, લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, લોકલ સસ્ટેનેબલ ગોલ ડેવલપમેન્ટ ગોલ. બરાબર. એલએસડીજી બનાવેલા છે. એલએસડીજી કેટલા છે? તો કે એલએસડીજી ટોટલ 9 છે અને 9 આધારિત એની અલગ અલગ થીમ બનાવેલી છે. એલએસડીજી કેટલા છે? તો કે 9 છે. પ્રશ્ન પૂછાઈ જશે એસડીજી ગોલ્સ કેટલા છે? 17. પણ નીતિ આયોગે ભારત લેવલે, લોકલ લેવલે જે એલએસડીજી બનાવેલા છે એ કેટલા છે? એ 9 છે. સમજાણું કે ન સમજાણું? બરાબર. એ 9 કયા કયા છે એ બધા અહીંયા નીચે આપેલા છે. આપણે બધા 1 બાય 1 જોઈએ. બરાબર. હવે નીતિ આયોગ જે છે ને એની માટે આની માટે એક પોર્ટલ પણ બનાવી દીધેલું છે. પીડીઆઈ એટલે કે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને આ એલએસડીજી જે ગોલ બનાવેલા છે 9 ગોલ, એ 9 ગોલ અંતર્ગત દરેકને માર્ક આપવામાં આવે છે. દરેક પંચાયત જે છે ને એને માર્ક આપવામાં આવે. જે પંચાયતને જેટલા માર્ક મળે એના આધારે એ ઇન્ડેક્સ, આખો ઇન્ડેક્સ તૈયાર થાય અને ખબર પડે કે કઈ પંચાયત પહેલા નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે, એમાં આખા ભારતની બધી પંચાયત જે છે એ પીડીઆઈ અંતર્ગત બનાવવામાં આવેલી છે. એને કહેવાય પીડીઆઈ, પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર. તો આવી બધી વસ્તુ છે. આવા પ્રશ્ન અલગ અલગ પૂછાઈ શકે. પણ મોસ્ટ આઈએમપી તમારી માટે શું છે કે આ 9 એલએસડીજીના નામ તમને ખબર હોવી જોઈએ. નામ ખબર ન હોય તો કાંઈ નહીં, પણ 9 આંકડો ખબર હોવી જોઈએ અને નીતિ આયોગે બનાવેલો છે અને લોકલ લેવલે ગ્રામ પંચાયત માટે ને બધા માટે બનાવેલો છે. બરાબર. કયા કયા છે બધા આપણે જોઈ લઈએ. પહેલું છે પોવર્ટી ફ્રી વિલેજ, એટલે કે ગામડાને શું કરવાનું છે? ગામડાને ગરીબ મુક્ત બનાવવાનું છે. હવે આપણે જો એસડીજી, પહેલો એસડીજી શું કહે છે કે આપણે ઝીરો હંગર બનાવી દેવાનું છે. ઝીરો હંગર, સોરી, પહેલો જે છે એ પોવર્ટી માટેનો છે ને, ગરીબી દૂર કરવા માટેનો પહેલો ગોલ ગરીબી દૂર કરવા માટેનો છે. તો એને ધ્યાને રહીને આમાં શું કર્યું? PFV, પોવર્ટી ફ્રી વિલેજ. બરાબર. પછી બીજા નંબરનું શું છે? તો કે હેલ્ધી વિલેજ. એટલે કે સ્વાસ્થ્ય, ગામડાની અંદર સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. હવે એસડીજીમાં આ ગોલ કયો છે? એસડીજીમાં તો કે એસડીજીમાં ત્રીજા નંબરનો ગોલ છે. ત્રીજા નંબરનો એસડીજી ગોલ એવું કહે છે કે હેલ્ધી, સ્વાસ્થ્યની વાત કરવાની છે. પછી છે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ, CFV, ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ. પછી છે વોટર સફિશિયન્ટ વિલેજ, એટલે કે ગામડાની અંદર વોટર, પાણી જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ. પછી છે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ, ક્લીન એન્ડ ગ્રીન વિલેજ, સ્વચ્છ અને હરિયાળું ગામડું. ગુજરાતીમાં એવું કહે, સ્વચ્છ અને હરિયાળું ગામડું. પછી વિલેજ વિથ સેલ્ફ સફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગામડા પાસે પૂરતા રિસોર્સિસ, સંસાધનો હોવા જોઈએ. પછી સોશિયલી સિક્યોર્ડ વિલેજ. સોશિયલી સિક્યોર્ડ વિલેજ એટલે શું? આ એક રીતે સોશિયલ જસ્ટિસની વાત કરે છે, સામાજિક ન્યાયની વાત કરે છે. સામાજિક રીતે બધા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમાજમાં ન્યાય પ્રવર્તતો હોવો જોઈએ. અસમાનતા, મહિલાઓનું સશક્તિકરણ, બાળકોનું સશક્તિકરણ, એલ્ડરલી લોકોને કોઈ તકલીફ ન પડવી જોઈએ.
કાસ્ટિઝમ, જાતિવાદ, વર્ગવાદ, વંશવાદ જોવા ન મળવો જોઈએ, તો કે સોશિયલી સિક્યોર્ડ વિલેજ. પછી છે વિલેજ વિથ ગુડ ગવર્નન્સ, ગામડાની અંદર ગવર્નન્સ કેવું હોવું જોઈએ, તો કે ગુડ ગવર્નન્સ હોવું જોઈએ. અને લાસ્ટમાં છે વુમન ફ્રેન્ડલી વિલેજ. બરાબર સમજાણું કે ન સમજાણું? ઇન શોર્ટ LSDG બનાવેલા છે નીતિ આયોગે, અને કોની માટે, તો કે આ SDGને પ્રાપ્ત કરવા માટે. ઓકે, ચલો સાથે બીજો એક પ્રશ્ન પણ છે કે નીતિ આયોગના ફર્સ્ટ વાઇસ ચેરમેન, પ્રથમ વાઇસ ચેરમેન કોણ હતા? તો પ્રથમ વાઇસ ચેરમેન જે છે એ કોણ હતા? તો કે અરવિંદ પનગડિયા હતા. અરવિંદ પનગડિયા. કે ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ કોણ રજૂ કરે છે? તો ઇન્ડિયન ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એ નીતિ આયોગ રજૂ કરે છે. હમણાં જ મેં તમને કીધું ને કે કોમ્પિટિશન અને કોઓપરેશન, 3 કીવર્ડ યાદ રાખવાના. તમારે લખવું હોય તો લખી નાખો. કોઓપરેટિવ ફેડરલિઝમ, કોમ્પિટિટિવનેસ અને કોઓપરેશન, આ ત્રણેયનું કામ કરે છે. તો કોમ્પિટિશન, આ ઇનોવેશન ઇન્ડેક્સથી કોમ્પિટિશન લાવે છે. એમાં પહેલો નંબર કોનો આવ્યો? તો 2019ની અંદર એમાં પહેલો નંબર કર્ણાટકનો આવ્યો હતો. આગળ 28માં આવી જાઓ. પ્લાનિંગ કમિશનના બારામાં સાચું કહ્યું છે. પ્લાનિંગ કમિશનમાં બારામાં સાચું કહ્યું છે કે પ્લાનિંગ કમિશનનું ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી કરેલો. સાચી વાત, ક્યાંય નથી કરેલો, તો સાચી વાત છે. બરાબર. ફિક્સ ટેન્યુઅર ઓફ ડેપ્યુટી ચેરમેન એન્ડ મેમ્બર્સ, એની અંદરના સભ્યો અને ડેપ્યુટી ચેરમેનનો સમયગાળો જે છે એ કેવો હોય છે? ફિક્સ હોય છે. અને ધેર ઇઝ નો ફિક્સ્ડ ક્વોલિફિકેશન, એટલે કે એના સભ્યો માટે કોઈ ક્વોલિફિકેશન જે છે એ નક્કી કરવામાં આવેલી નથી. બરાબર, તો એ વાત એ સાચી છે. બધા સાચા છે, બધાય સાચા છે. બરાબર. પ્લાનિંગ વોઝ કન્સિડર્ડ પ્રી રિક્વેસ્ટિક. પ્લાનિંગ પ્રી રિક્વેસ્ટિકનો મતલબ શું? પૂર્વ જરૂરિયાત. ટૂંકમાં એવું કહે છે કે પ્લાનિંગ આયોજન જરૂરી છે. શેની માટે? પ્લાનિંગ શેની માટે જરૂરી છે? તો કે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ બેલેન્સ્ડ રીતે થાય, સમતોલ રીતે સામાજિક આર્થિક વિકાસ થઈ શકે, એની માટે પ્લાનિંગ જરૂરી છે. તો કે હા, એની માટે તો જરૂરી છે જ તેને. પછી એક્સટેન્ડિંગ ધ બેનિફિટ ઓફ ડેવલપમેન્ટ ઇન ધ ઇવન મેનર, એટલે કે સુયોગ્ય રીતે ડેવલપમેન્ટનો બેનિફિટ, ફાયદો દરેક વ્યક્તિને યોગ્ય રીતે મળી રહે, એની માટે પ્લાનિંગ જરૂરી છે. તો કે હા, એની માટે પણ જરૂરી છે. ઇનઇક્વાલિટી, અસમાનતા દૂર થાય, દરેક વ્યક્તિને ડેવલપમેન્ટનો બેનિફિટ યોગ્ય રીતે મળી રહે, એની માટે. બરાબર. ત્રીજું, ફોકસિંગ ઓન રિમૂવલ ઓફ રિજિયોનલ ડિસ્પેરિટી. રિજિયોનલ ડિસ્પેરિટીનો મતલબ શું થાય? સ્થાનિક અસમાનતા. સ્થાનિક અસમાનતા. તો કે સ્થાનિક અસમાનતા દૂર કરવા માટે શું પ્લાનિંગ જરૂરી છે? તો કે હા, એની માટે પણ જરૂરી છે. એની માટે પણ જરૂરી છે. અને મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ, જે સંસાધનો જે છે એનો યોગ્ય મેક્સિમમ યુટિલાઇઝેશન માટે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન માટે પ્લાનિંગ જરૂરી છે. તો કે હા, એની માટે પણ જરૂરી છે. 4 માટે જરૂરી છે. પ્લાનિંગ કરશું તો આ બધું કરી શકશું કે નહીં કરી શકીએ? આની અંદર કંઈ કન્ફ્યુઝન છે? હવે આપણે જે રિજિયોનલ ડિસ્પેરિટી જે છે ને એને આપણે થોડુંક વિગતવાર સમજીએ. શું ભારતની અંદર રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે? તો કે હા, જોવા મળે જ છે ને. કઈ રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે? તો કે દરેક જગ્યાએ રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે. રિજિયોનલ એટલે કે સ્થાનિક અસમાનતા. ગુજરાતમાં જ લઈ લેવી તો ગુજરાતમાં શું છે? તો કે કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આટલા વિસ્તારો છે. તો શું બધાયનો વિકાસ એક સમાન રીતે થયેલો છે? તો કે ના, બધાયનો વિકાસ એક સમાન રીતે થયેલો નથી. અમુક એરિયાનો વિકાસ બહુ ખતરનાક થઈ ગયો છે, જ્યારે અમુકની અંદર તો ખાવાના પણ ફાંફા છે. તો મતલબ કે રિજિયોનલ ડિસ્પેરિટી, સ્થાનિક લેવલે, સ્થાનિક રિજિયન્સ સ્થળના લેવલે શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. પહેલી વસ્તુ. ભારતની અંદર વાત કરી તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે શું જોવા મળે છે? તો કે રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે. દક્ષિણ ભારત અમીર છે, ઉત્તર ભારત ગરીબ છે. વાત કરીએ પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત. પશ્ચિમ ભારતની અંદર કોણ આવે? પશ્ચિમ ભારતની અંદર આવે ગુજરાત અને મહારાષ્ટ્ર. પૂર્વ ભારતની અંદર કોણ આવે? તો કે પૂર્વ ભારતની અંદર પહેલાં તો નોર્થ ઇસ્ટના બધા આવી જાય, 7 સિસ્ટરના રાજ્યો આવી જાય, અથવા બીજા લેવા હોય તો ઝારખંડ ને એ બધા આવી જાય. ઝારખંડ, ઓડિશા અને ઝારખંડ નહીં. તો વધારે અમીર કોણ છે? વેસ્ટર્ન ઇન્ડિયા કે ઈસ્ટર્ન ઇન્ડિયા? પૂર્વ ભારત કે પશ્ચિમ ભારત? તો કે પૂર્વ ભારત. ખાલી 2 જ રાજ્ય છે. પશ્ચિમ ભારત ખાલી 2 જ રાજ્ય, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. તોય તે ઓલા બધાને પાછા પાડી દે છે. તો ઇન શોર્ટ, ગમે ત્યારે રિજિયોનલ ડિસ્પેરિટીની વાત આવે તો કે રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે? તો કે હા, જોવા મળે છે. એટલે કે સ્થાનિક અસમાનતા જોવા મળે છે અલગ અલગ સ્થળોની અંદર. ગુજરાતની અંદર જોવા મળે છે. ભારત લેવલે ભારત લેવલે રિજિયોનલ ડિસ્પેરિટીની વાત હોય તો આ 2 પ્રકારે એની સરખામણી કરવાની. કઈ 2 પ્રકાર? તો કે નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા, અને વેસ્ટ ઇન્ડિયા અને ઈસ્ટ ઇન્ડિયા. ખબર પડી કે ન પડી? આ ઉપરાંત બીજી કઈ, ચલો આ તો આપણે રિજિયોનલ ડિસ્પેરિટી જોઈ લીધી. આ ઉપરાંત બીજી પણ અમુક ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળે છે. તો એ અસમાનતા કોની વચ્ચે સરખામણી કરવાની? તો પહેલાં તો જો હવે આપણે રિજિયોનલ ડિસ્પેરિટી જોઈ લીધું. હવે હું બીજી અન્ય અસમાનતાની વાત કરું છું. રિજિયનના આધારે નહીં, બીજા અન્ય આધારે કઈ અસમાનતા જોવા મળે છે? તો કે મેન એન્ડ વુમન, મહિલા અને પુરુષની વચ્ચે અસમાનતા જોવા મળે છે. પુરુષને જેટલો પગાર મળે, જેટલા નોકરીની તક મળે એટલી મહિલાઓને મળતી નથી. એટલે કે મહિલા અને પુરુષ વચ્ચે અસમાનતા જોવા મળે છે. બીજી કોની વચ્ચે અસમાનતા જોવા મળે છે? તો કે બીજી અર્બન અને રૂરલ, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની વચ્ચે અસમાનતા જોવા મળે છે.
ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની વચ્ચે અસમાનતા જોવા મળે છે. બીજી કોની વચ્ચે અસમાનતા જોવા મળે છે? તો કે પુઅર એન્ડ રીચ, અમીર અને ગરીબની વચ્ચે અસમાનતા જોવા મળે છે. પુઅર અને અમીરની વચ્ચે અસમાનતા જોવા મળે છે. મેં તમને આ બધી વસ્તુ શું લેવા સમજાવી. માની લો કે પરીક્ષાની અંદર નિબંધ પૂછાયેલો હોય કોઈ અસમાનતા ઉપર, ઓલા પહેલાં ઉપર, તો તમે ગમે ત્યારે અસમાનતા દર્શાવતા હોય તો ખાલી અસમાનતાના ઉદાહરણ ઓલું પેલું એ જ બધી નથી આપવાનું. અસમાનતાની સરખામણી પણ કરવાની છે આ બધા લેવલે. કયા લેવલે? તો કે રિજિયોનલ ડિસ્પેરિટીની અંદર. રિજિયોનલ ડિસ્પેરિટીની અંદર ગુજરાતની અંદર અસમાનતાની સરખામણી કરવાની છે. ભારતની અંદર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારતની સરખામણી કરવાની છે. મહિલા અને પુરુષની વચ્ચે અસમાનતાની સરખામણી કરવાની છે. અર્બન રૂરલ, ગ્રામ્ય અને શહેરની અંદર, અને રીચ અને પુઅર, અમીર અને ગરીબની વચ્ચે આ પ્રકારની સરખામણી કરવાની છે. બીજી વસ્તુ, કોઈ પણ ટોપિક ઉપાડી અને લઈ લો. કોઈ પણ ટોપિક એટલે કે એજ્યુકેશનની અંદર અસમાનતા, શિક્ષણમાં અસમાનતા, તો કે મહિલા અને પુરુષ વચ્ચે અસમાનતા, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર અસમાનતા, ગરીબ માણસો અને અમીર માણસોની વચ્ચે અસમાનતા. બધાની અંદર વિચારી કહો, એજ્યુકેશન, શિક્ષણ જે છે તો કે મહિલા અને પુરુષમાં વધુ કોને મળતું હશે? પુરુષને. રીચ એન્ડ પુઅર, અમીર અને ગરીબ, વધારે શિક્ષણનું એક્સેસ કોને મળતું હશે? તો કે રીચ, અમીરને. અર્બન અને રૂરલ, ગ્રામ્ય અને શહેરી, એજ્યુકેશનનું એક્સેસ વધુ કોને મળતું હશે? તો કે શહેરને. સેમ આ જ વસ્તુ હેલ્થની લઈ લો. સેમ આ જ વસ્તુ બેન્કિંગની લઈ લો. સેમ આ જ વસ્તુ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, બેન્કિંગ, કોઈ પણ ટોપિક લઈ લો. ખબર પડી કે ન પડી? મુખ્ય વસ્તુ શું છે કે આપણી પાસે ફર્મા તૈયાર હોવા જોઈએ, આપણી પાસે ફોર્મેટ તૈયાર હોવો જોઈએ. આની તમારે નોટ બનાવવી હોય તો બનાવી નાખો કે રિજિયોનલ ડિસ્પેરિટીનો સરખામણી કરવાની છે તો ભારતની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ કરવાની, અને જે અસમાનતાની કરવાની છે, બરાબર. તો અમીર, ગરીબ એટલે કે પુઅર એન્ડ રીચ, રૂરલ એન્ડ અર્બન, ગ્રામ્ય અને શહેરી, અને મહિલા અને પુરુષ, મેલ એન્ડ ફિમેલ. સમજાણું કે ન સમજાણું? આગળનો પ્રશ્ન છે ઇમ્પેરેટિવ એન્ડ ઇન્ડિકેટિવ પ્લાનિંગ. એટલો બધો મહત્ત્વનો નથી, પણ બે શું છે હું તમને ખાલી મહત્ત્વ સમજાવી દઉં. ડાયરેક્ટ નીચે જવાબમાં આવી જાઓ. ઇમ્પેરેટિવ પ્લાનિંગનો મતલબ શું થાય? ઇમ્પેરેટિવ, બરાબર. એની પહેલાં આપણે સમજીએ કે ઇન્ડિકેટિવ પ્લાનિંગ એટલે શું થાય. તો કે ઇન્ડિકેટિવ પ્લાનિંગ, ઇન્ડિકેટનો મતલબ શું થાય? ઇન્ડિકેટનો મતલબ દર્શાવવું. તો કે જ્યારે રાજ્ય પોતપોતાની રીતે કામ ધંધો કરે, આ એક રીતે બોટમ ટુ ટોપ અપ્રોચ છે. ઇન્ડિકેટિવ એટલે કે દર્શાવવું. તો કે રાજ્ય દર્શાવશે કેન્દ્રને, ચલો નીચેથી લઈએ. દરેક ગામડું જે છે એ તાલુકાને કહેશે કે મારે આટલી વસ્તુની જરૂર છે. દરેક તાલુકા જિલ્લાને કહેશે કે અમારે આટલાની જરૂર છે. જિલ્લો રાજ્યને કહેશે કે અમારે આટલી વસ્તુની જરૂર છે. અને રાજ્ય જે છે એ કેન્દ્રને કહેશે કે અમારે આટલી વસ્તુની જરૂર છે. એટલે શું કરશે? નીચેથી દરેક નાનો વ્યક્તિ જે છે એ ઇન્ડિકેટ કરતો રહેશે કે અમારે આ વસ્તુની જરૂર છે, આ સંસાધનની જરૂર છે. તો આને ઇન્ડિકેટિવ પ્લાનિંગ કહેવાય. એટલે કે બોટમ ટુ ટોપ, નીચેથી પ્લાનિંગ થતું આવે એને, બરાબર. જ્યારે ઇમ્પેરેટિવ પ્લાનિંગની અંદર શું હોય કે ઇકોનોમિક ડિસિઝન, આર્થિક નિર્ણયો જે છે એ સેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ ઓથોરિટી દ્વારા લેવામાં આવે. કેન્દ્રીય લેવલે એક સંસ્થા હોય, ટોપ ટુ બોટમ, ઉપરના લેવલે નિર્ણય કરી નાખે અને નીચે જે છે એ બધાને દઈ દે કે આવી રીતે તમારે કરવાનું જ છે, બરાબર. સમજાણું? તો એને કહેવાય ઇમ્પેરેટિવ પ્લાનિંગ. ઇમ્પેરેટિવ પ્લાનિંગ એની અંદર માર્કેટ ફોર્સ, ડિમાન્ડ અને સપ્લાય એને કાંઈ લેવા દેવા હોય નહીં. કેમ? કારણ કે ઇમ્પેરેટિવ પ્લાનિંગની અંદર કેન્દ્રીય લેવલે એસીવાળી ચેમ્બરમાં બેસી અને 4, 5, 10, 15 જણા લોકો બેસી ગયા હોય અને પોતાની રીતે મન ભાવે એમ પોલિસી બનાવી નાખી હોય અને નીચે મોકલી દે. એમાં કોઈના મંતવ્યોને ગણકારે ધ્યાને લીધા હોય નહીં અને એમને જે છે એ ઇમ્પેરેટિવ પ્લાનિંગ બનાવી દીધું. જ્યારે ઇન્ડિકેટિવ પ્લાનિંગની અંદર શું હોય કે નીચેથી ઉપર સુધી જતું હોય. તો નીચે જે સમજો ગામડામાં બેઠેલો વ્યક્તિ જે છે એને શું સમસ્યા છે એ કોને ખબર હોય? એ સેન્ટ્રલાઇઝ્ડ એસીવાળી ચેમ્બરમાં દિલ્હી જઈ અને જે વ્યક્તિ પ્લાન બનાવતો એને થોડી ખબર હોવાની છે. તો કે એને ન ખબર હોય. આ કામ તો જે નીચે ગામડાનો જે વ્યક્તિ કે જેણે આ સમસ્યાનું સમાધાન ફેસ કરેલી છે એને ખબર હોય, બરાબર. સમજાણું કે ન સમજાણું? ખાલી કીવર્ડ યાદ રાખવાના છે. ચલો, ઇમ્પેરેટિવ જે છે, એનું ગુજરાતી થાય હિતાવહ. કોઈ વસ્તુ હિતાવહ છે કે અહિતાવહ છે, એટલે કે આ સાચું છે કે ખોટું છે, બરાબર. તો ઇમ્પેરેટિવ એટલે કે હિતાવહ. કાંઈ વસ્તુ હિતાવહ છે કે, આને જો શબ્દના આધારે પણ યાદ રાખી શકાય. ઇમ્પેરેટિવ એટલે કે હિતાવહ.
કઈ વસ્તુ કોની માટે હિતાવહ છે ને હિતાવહ નથી એ નક્કી કોણ કરશે? તો કે ઉપરથી દિલ્હીમાં બેઠા બેઠા સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ ઓથોરિટી જે છે એ નક્કી કરશે, એટલે એને ઇમ્પેરેટિવ પ્લાનિંગ કહેવાય. એમાં ડિમાન્ડ અને સપ્લાયને કોઈ ધ્યાને લીધેલી ન હોય. જ્યારે ઇન્ડિકેટિવ પ્લાનિંગ, ઇન્ડિકેટિવ એટલે કે ઇન્ડિકેશનના આધારે અલગ અલગ જે ઇન્ડિકેટર જે છે, ઇન્ડિકેટર એટલે શું? તો કે અલગ અલગ બાબત જે છે એના આધારે નક્કી કરશે. આપણે ગાડીની અંદર, બાઇકની અંદર ઇન્ડિકેટર આવે, સાઇડ લાઇટ આપણે જેને કહીએ, બરાબર, કે એ જે બાજુ વળીએ એ બાજુ, જે બાજુનું સાઇડ લાઇટ કરી હોય એ બાજુ વળવાનું હોય, તો કે ઇન્ડિકેટ એટલે શું? કે અલગ અલગ લક્ષણ, અલગ અલગ લાક્ષણિકતાના આધારે નક્કી કરે. સમજાણું ન સમજાણું? તો નીતિ આયોગ જે છે, નીતિ આયોગ એ ઇન્ડિકેટિવ પ્લાનિંગ છે, જ્યારે જેવનું પ્લાનિંગ કમિશન એ ઇમ્પેરેટિવ પ્લાનિંગ હતું એવું માનવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ કે ગાડગિલ મુખર્જી પ્લાન, ગાડગિલ મુખર્જી ફોર્મ્યુલા જે છે એને કઈ વસ્તુ ઉપર વધુ ફોકસ કરવાનું કીધું હતું? તો ગાડગિલ મુખર્જી ફોર્મ્યુલા જે હતો, ગાડગિલ મુખર્જી પ્લાન હતો, એને પોપ્યુલેશન એટલે કે વસ્તી ઉપર વધારે ફોકસ કરવાનું કીધું હતું. અને વસ્તી ઉપર વધારે ફોકસ કરવું એટલે આપણે એક રીતે એવું કહી શકીએ કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઉપર વધુ ફોકસ કરવું, અથવા તો હ્યુમન કેપિટલ ઉપર વધુ ફોકસ કરવું, બરાબર. એ બધા એટલે કે પોપ્યુલેશન ઉપર વધુ ફોકસ કરવાની વાત કરેલી હતી. 60% યોગદાન જે છે એ ગાડગિલ મુખર્જી ફોર્મ્યુલાએ એવું કીધું હતું કે પોપ્યુલેશન, વસ્તી ઉપર વધુ અને વધુ ફોકસ કરજો. બરાબર, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નેશનલ પ્લાનિંગ કમિટી કોણે બનાવેલી હતી? નેશનલ પ્લાનિંગ કમિટી જે છે એ કોણે બનાવેલી હતી? તો કે નેશનલ પ્લાનિંગ કમિટી જે છે ને એ સુભાષચંદ્ર બોઝે બનાવેલી હતી. આ ક્યારની વાત છે? તો કે 1938ની અંદર આપણે જે કોંગ્રેસનું જે કોંગ્રેસના જે સત્ર થતા હતા, કોંગ્રેસના જે વાર્ષિક અધિવેશન થતા હતા ને ત્યારથી આપણે પ્લાનિંગ આયોજનની વાતો કરીએ છીએ. સમજી ગયા કે ન સમજ્યા? આપણે 1950ની અંદર પ્લાનિંગ કમિશન આયોજન પંચ બનાવ્યું, પણ એવું જરૂરી નથી કે ખાલી ત્યારે જ ચાલુ કર્યું. આપણે આઝાદ નતા થયા ને ત્યારે આપણે આ વિચાર તો કરતા જ હતા કે આપણે આઝાદ થઈ જશું પછી શું કરશું. આપણે વાત કરીએ રમેશચંદ્ર દત્ત, આરસી દત્ત ને દાદાભાઈ નવરોજી, એ બધા પણ આ જે તે પ્લાનિંગનું એ બધાનું વાત કરતા હતા. બરાબર, તો નેશનલ પ્લાનિંગ કમિટી સેટઅપ બાય કોણે સેટઅપ કરી હતી? તો સુભાષચંદ્ર બોઝે સેટઅપ કરી હતી. પણ એના હેડ કોણ હતા? સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધિવેશનની અંદર સેટ કરી હતી અને એના ચેરમેન બનાવ્યા હતા જવાહરલાલ નહેરુને. એના ચેરમેન કોને બનાવ્યા હતા? જવાહરલાલ નહેરુને. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? 1938ની અંદર આ બધી વસ્તુ બનાવવામાં આવેલી હતી. ઓકે, 1937ની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટી જે છે એ વર્ધાની અંદર ભેગી થઈ હતી અને એણે એક રિઝોલ્યુશન ઠરાવ લીધો હતો. કયો ઠરાવ લીધો હતો? કે નેશનલ રિકન્સ્ટ્રક્શન અને સોશિયલ પ્લાનિંગ, સામાજિક આયોજન કરવાનું છે અને નેશનલ રિકન્સ્ટ્રક્શન કરવાનું છે. આ વાત સાચી છે? તો કે હા, બિલકુલ સાચી વાત છે. વર્ધા 1937ની અંદર આ બધી વસ્તુ કરેલી હતી. બીજું, સુભાષચંદ્ર બોઝ જે છે એ હરિપુરાની અંદર એમને પ્રેસિડેન્ટની સ્પીચની અંદર એમને એવું કીધેલું હતું કે આપણે એક પ્લાનિંગ કમિશન બનાવશું અને કોમ્પ્રિહેન્સિવ સ્કીમ જે છે એ બનાવશું. સુભાષચંદ્ર બોઝે હરિપુરા અધિવેશનમાં આ વાત કીધેલી હતી? તો કે હા, આ કીધેલી હતી અને એના અંતર્ગત જવાહરલાલ નહેરુને આ બનાવેલા હતા. બરાબર, ચોથું જોવો ડાયરેક્ટ. સુભાષચંદ્ર બોઝ જે છે એણે ફોર્મેશન નેશનલ પ્લાનિંગ કમિટી 1938માં બનાવવાનું કીધું હતું અને જવાહરલાલ નહેરુને એના ચેરમેન બનાવવાનું કીધેલું હતું. તો એ વાત પણ સાચી છે. બરાબર, અને ત્રીજું જોઈએ કે મોદી ગવર્મેન્ટ રિનેમ પ્લાનિંગ કમિશન એઝ નીતિ આયોગ. મોદી ગવર્મેન્ટે શું પ્લાનિંગ કમિશનનું નામ બદલી અને નીતિ આયોગ કરી નાખ્યું છે? તો હવે જો આમાં જે છે એ ઓલ આર ટ્રુ, બધા સાચા છે, બધા સાચા છે એવું આપેલું છે. બરાબર, પણ ત્રીજું સાચું નહીં પડે, ત્રીજું સાચું નહીં પડે. કેમ? કારણ કે પ્લાનિંગ કમિશન અલગ વસ્તુ છે, નીતિ આયોગ અલગ વસ્તુ છે. નીતિ આયોગનો અલગ જ ગઠન કરેલું છે, એની માટેનો અલગ એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશનથી બનાવેલું છે. બરાબર, પણ આમાં ઘણી બધી વાર કેવું હોય એ તમે સમજો કે અમુક વાર પરીક્ષામાં જવાબ આપી દીધો હોય, પણ કંઈ દરેક આપણે ગુજરાતની અંદર કેવું છે કે રીટ કરવાની ને એવી હાઈકોર્ટમાં લોકો જઈએ કે અને જીપીએસસીને એ બધા સજેશનને એવું બધું મંગાવતા હોય અને એના અંતર્ગત લોકો સૂચન મોકલે અને એના આધારે જવાબને એ બધું ફરતા હોય. પણ અમુક વાર અમુક બોડીની અંદર જવાબ ન ફર્યા હોય. બરાબર, અમુક દરેક રાજ્યમાં આવી સિસ્ટમ ન હોય. દરેક રાજ્યમાં તો કેવું હોય કે અમે જવાબ દીધો એ બસ ફાઇનલ માનવાનો. એટલે દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય. પણ ઇન શોર્ટ ત્રીજું જે છે એ ખોટું પડશે. આમાં જો કે સાચું આપેલું છે. બરાબર, હવે આપણે આઝાદ થયા ને, ભારત જ્યારે આઝાદ થયું ને એની પહેલાં આપણે અલગ અલગ પ્લાન બનાવતા હતા. અલગ અલગ ઇકોનોમિસ્ટ, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ લોકો જે છે એ અલગ અલગ પ્લાન બનાવતા હતા, પોતપોતાની રીતે પ્લાન લઈને આવતા હતા. જેમ કે ગાંધીયન પ્લાન ને, પીપલ્સ પ્લાન ને, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન ને, સોશિયલિસ્ટ પ્લાન ને, ગાડગિલ પ્લાન ને, બિરલા પ્લાન ને, આવા અલગ અલગ પ્લાન લઈને આવતા હતા. બરાબર, તો આ બધા ફેક્ચ્યુઅલ બાબતો છે. આપણે ઉપરથી કયા પ્લાન હતા, શું હતું, ઓલું પેલું, એ બધું હું તમને કહી દઉં. ગાંધીયન પ્લાન 1944માં લઈને આવ્યું હતું. તો કોણ લઈને આવ્યું હતું? તો ગાંધીયન પ્લાન તો એ કોણ લાવશે? તો જે ગાંધીવાદી હશે એ જ લઈને આવશે ને. તો ગાંધીયન પ્લાન જે છે એ નારાયણ અગ્રવાલ નામના વ્યક્તિ લઈને આવેલા હતા. નારાયણ અગ્રવાલ. જયપ્રકાશ નારાયણ જે છે એ પીપલ્સ પ્લાન લઈને આવેલા હતા. પીપલ્સ પ્લાન, લોકોનો પ્લાન. બરાબર,
તો કે ગાંધીયન ઇકોનોમીને ધ્યાને લઈ અને 1944માં શ્રીમાન નારાયણ અગ્રવાલ જે છે ગાંધીયન પ્લાન લઈને આવેલા હતા. ગાંધીયન પ્લાન એટલે શું? તો કે ગાંધીયન પ્લાન એટલે કે મુખ્યત્વે આત્મનિર્ભર ગામડા બનાવવાનું. ગાંધીજીએ વિલેજ ઇકોનોમી ઉપર વધુ ફોકસ કરેલું હતું, વિલેજ ઇકોનોમી ઉપર, એટલે કે આત્મનિર્ભર ગામડા બનાવવાના. કોટેજ ઇન્ડસ્ટ્રી, ગૃહો ઉદ્યોગો જે છે, ગામડાના જે નાના નાના ઉદ્યોગો હોય એની ઉપર વધુ ફોકસ કરવાનું. તો આ નારાયણ અગ્રવાલે પણ એ જ પ્લાન, ગાંધીયન પ્લાન અંતર્ગત આ બધી વસ્તુ કરેલી હતી, એ બધા ઉપર ફોકસ કરેલો હતો. બરાબર, ગાંધીયન પ્લાન ઓલરેડી વાત થઈ ગઈ કે નારાયણ અગ્રવાલે ફોકસ કરેલું હતું. ચલો આગળ બીજો પણ એની જેવો જ પ્રશ્ન છે કે આજે પ્લાન્ડ ડેવલપમેન્ટ જે છે, પ્લાન્ડ ડેવલપમેન્ટ એટલે કે આયોજન અંતર્ગત, પ્લાન્ડ એટલે શું? આયોજન અંતર્ગત જે વિકાસ કરતા હતા એનો વિરોધ કોણે કરેલો હતો? તો એનો વિરોધ કરવાનું કામ કરેલું હતું મહાત્મા ગાંધીએ. તમને એવું લાગે, હવે જો આ પ્રશ્ન ઓરિજિનલ એક્ઝામમાં પૂછાઈ ગયો તો પહેલાં તો કોઈ વ્યક્તિ મહાત્મા ગાંધી ટીક જ ન કરે. એવું જ લાગે કે એલા એને થોડો વિરોધ કર્યો હશે. કેમ? કારણ કે આપણને કોન્સેપ્ટ ખબર ન હોય. એ બધું સમજીએ કે પ્લાન્ડ ડેવલપમેન્ટનો શું લેવા વિરોધ કર્યો તો ઓલું પેલું એ સમજીએ. પ્લાન્ડ ડેવલપમેન્ટ એટલે શું? તો કે આયોજન થકી, પ્લાન થકી આયોજન કરી અને વિકાસ કરવાનો. મુખ્યત્વે પ્લાન્ડ શબ્દ ગમે ત્યારે આવે તો મેં તમને શું કીધું હતું? પંચવર્ષીય યોજનાઓ યાદ કરી લેવાની, પંચવર્ષીય યોજના. અને તમને ખ્યાલ હશે કે પંચવર્ષીય યોજનાની અંદર જે છે એ ઇન્ડસ્ટ્રી ઉપર, અને એમાં પણ ખાસ કરીને હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગો ઉપર વધુને વધુ ધ્યાન આપેલું હતું. ટેકનોલોજી ઉપર વધુ ધ્યાન આપેલું હતું, ભારે ઉદ્યોગ ઉપર વધુને વધુ ધ્યાન આપેલું હતું. હવે તમે વિચારો, ગાંધીજીએ આનો વિરોધ નહીં કરે? તો કે વિરોધ જ કરશે ને. કેમ? કારણ કે ગાંધીજી તો પહેલાં મશીનરીના વિરોધમાં હતા, ગાંધીજી ટેકનોલોજીના વિરોધમાં હતા. કેમ? કારણ કે ગાંધીજી એવું માનતા હતા, જો હેવી મશીનરી આવી જશે, જો ટેકનોલોજી આવી જશે તો ભારત કે જે લેબર ઇન્ટેન્સિવ કન્ટ્રી છે, કે ભારત કે જેની અંદર ઘણા બધા ઝાઝા હાથ છે, આપણે ભારતની અંદર વસ્તી વધુ છે, ઘણા બધા લોકો છે, એ બધાને રોજગારી મળશે નહીં. એ બધાને રોજગારી મળે એની માટે જે છે એ હસ્તલિખિત કોટેજ ઇન્ડસ્ટ્રી, ગૃહ ઉદ્યોગ જે છે એ હોવો જોઈએ. અને બીજી વાત કરીએ કે ગાંધીજી આ માહિતી કોની વાત કરતા હતા? રૂરલ ઇકોનોમીની વાત કરતા હતા. જ્યારે આજે પ્લાન્ટ ડેવલપમેન્ટ, આયોજન પંચને એ બધું જે છે એ શહેરના વિકાસની વધુ વાત કરતા હતા. બરાબર, એટલે ગાંધીજીએ પ્લાન્ટ ડેવલપમેન્ટનો વિરોધ કરેલો હતો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જ્યારે ગાંધીજી વિલેજ ઇકોનોમીના સમર્થક હતા. આગળનો પ્રશ્ન છે, સર્વોદય પ્લાન જે છે કોણે રજૂ કરેલો હતો? હમણાં થોડી વાર પહેલાં મેં તમને કીધું, વિચારીને કહો તો. જયપ્રકાશ નારાયણ. બરાબર, સર્વોદય પ્લાન કોણે કીધો હતો? જયપ્રકાશ નારાયણ. શ્રીમદ નારાયણ અગ્રવાલે કયો પ્લાન કીધો હતો? નારાયણ અગ્રવાલે ગાંધીયન પ્લાન કીધો હતો. કયો? ગાંધીયન પ્લાન. બરાબર, વિલેજ ઇકોનોમી ઉપર, વિલેજ ઇકોનોમી માટે, આત્મનિર્ભર ગામડાઓ માટે, સેલ્ફ સફિશિયન્ટ વિલેજીસ અને કોટેજ ઇન્ડસ્ટ્રી ઉપર વધુ ફોકસ કરેલું હતું. બરાબર, અને જયપ્રકાશ નારાયણે અમુક વાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતની અંદર કેટલી આઈઆઈટી છે? આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન અમુક વાર પૂછાતા હોય છે. તો અત્યારે ભારતની અંદર 23 જેટલી આઈઆઈટી છે. ભારતની અંદર 23 જેટલી આઈઆઈટી છે. તમારા માટે હોમવર્ક છે કે ભારતની અંદર આઈઆઈએમ કેટલી છે? આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અને આઈઆઈટીનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર, આજે એક રીતે ભારતની અંદર જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે એની અંદર આઈઆઈટી અને આઈઆઈએમનું યોગદાન જે છે એ ઘણું વધારે હોય છે. હમણાં આપણે વર્લ્ડ બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, વર્લ્ડની નહીં, ભારતની સારામાં સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ આવેલું હતું. એમાં પહેલા નંબરે આઈઆઈટી મદ્રાસ આવેલી હતી. બરાબર, આઈઆઈટી મદ્રાસનો પહેલો નંબર આવેલો હતો. તો આઈઆઈટી અને આઈઆઈએમનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર અને ભારતની ઇકોનોમીની અંદર યોગદાન ઘણું વધારે છે. સ્કિલ ડેવલપમેન્ટમાં, એજ્યુકેશનમાં એ બધામાં એનું યોગદાન વધારે છે. બીજી વાત કરીએ, આઈઆઈટી મદ્રાસનો પહેલો નંબર આવેલો હતો. હવે આપણે આની બહુ પહેલાં જ વાત થયેલી છે કે સાઉથ ઇન્ડિયા આ બધાની અંદર બહુ આગળ હોય છે. તો તમે જોઈ લો, આ ઇન્ડેક્સ ખુદ જોઈ લો કે પહેલા નંબરે કોણ છે? તો કે મદ્રાસ છે. બરાબર, હવે જે પંચવર્ષીય યોજનામાં અલગ અલગ પ્લાન લાવેલા હતા તો એ અલગ અલગ મોડેલ ઉપર બનાવવામાં આવેલા હતા. પ્રથમ પંચવર્ષીય યોજનાનું જે મોડેલ હતું ને એનું નામ હતું હેરોલ્ડ ડોમર મોડલ. બીજા નંબરની પંચવર્ષીય યોજના હતી ને એનો પ્લાન હતો પીસી મહાલનોબિસ. એ યોજનાનું નામ શું હતું? પીસી મહાલનોબિસ. એકદમ નીચે આવી જાઓ, 77માં બધા આપેલા છે. પ્રથમ પંચવર્ષીય યોજના તો કે હેરોલ્ડ ડોમર મોડેલ. વારંવાર ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો હોય છે, ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. તો કે અથવા આવું જોડકું પણ પૂછાય છે. પ્રથમ યોજનાનું, પ્રથમ પંચવર્ષીય યોજના તો કે હેરોલ્ડ ડોમર પ્લાન. બીજું તો કે મહાલનોબિસ પ્લાન. ત્રીજું તો કે સી ચક્રવર્તી મોડેલ. અને ચોથું તો કે અશોક રુદ્ર મોડેલ. આ બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. બરાબર, જે તે સમયે પૂછાતા હતા. અત્યારે પૂછાય ન પૂછાય એની કોઈ ગેરંટી નથી, પણ જ્યારે પૂછાતા હતા ત્યારે અઢળક ઘણી બધા ફેવરિટ ટોપિક હતા. બરાબર, પણ અત્યારે નીતિ આયોગ આવી ગયું એટલે પૂછવાની શક્યતા ઓછી છે. પણ કાંઈ નક્કી કહેવાય નહીં, પૂછાઈ જાય અને નહીં પૂછાઈ જાય. ઇતિહાસના સંદર્ભમાં પણ પૂછાઈ જાય. તમારે તમારી રીતે ટ્રીકના માધ્યમથી કે ગમે રીતે ટ્રીકનો ઉપયોગ કરીને એ રીતે યાદ રાખી લેવાના અથવા ગોખી નાખવાના. બરાબર, આજે અલગ અલગ પ્લાન હતા. બરાબર, તો પ્લાનની આપણે વાત કરીએ. પહેલાં 3 પ્લાન જે છે ને એ હરખાયેલા હતા. પહેલો પ્લાન 50 થી 55, બીજો 55 થી 60,
અને ત્રીજો 60 થી 65. 3 પ્લાન 5-5 વર્ષના હતા, 3 પ્લાન 5-5 વર્ષના. પણ તમને ખ્યાલ હશે 65ની અંદર આપણે યુદ્ધ થઈ ગયું હતું, 65ની અંદર યુદ્ધ થયું હતું, એટલે ત્યારથી જે છે એ રોલિંગ પ્લાન હાલતા હતા. અને પછી ડાયરેક્ટ 1970માં પ્લાન લાવ્યા. ચોથો પ્લાન ક્યાં હતો તો કે 70 થી 75. અને પાંચમો પ્લાન કયો હતો તો કે 75 થી 80. અમુક વાર સમયગાળો પણ પૂછતા હોય છે, તો તમારે એટલું યાદ રાખવાનું કે 3 પ્લાન જ હરખા આવેલા હતા, એની પછી રોલિંગ પ્લાન આવ્યા હતા, અને પછી ચોથો પાંચમો એવી રીતે આવેલા હતા. બરાબર. ઉદ્દેશ્ય શું હતો જોઈએ. પ્રથમ પ્લાન જે છે એમાં એગ્રીકલ્ચર ઉપર વધુ ફોકસ કર્યું હતું, અને કમ્યુનિટી ડેવલપમેન્ટ જે છે, કમ્યુનિટી ડેવલપમેન્ટ, સામૂહિક વિકાસ એને વધારે ફોકસ કર્યું હતું. સેકન્ડ પ્લાનની અંદર રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ચલો વિચારો, પહેલાં વિચારો. પ્રથમ પ્લાનમાં કોને ફોકસ કર્યું? એગ્રીકલ્ચરને. તો બીજા પ્લાનમાં કોને કર્યું? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. બરાબર. એવી રીતે પણ યાદ રાખી શકો છો. પહેલા પ્લાનમાં એગ્રીકલ્ચર, બીજામાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઉદ્યોગો, અને એમાં પણ ખાસ કરીને હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગો. ત્રીજા નંબરના પ્લાનમાં બેઝિક ઇન્ડસ્ટ્રીઝ, એક્સપાન્શન ઓફ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ. ચોથા નંબરમાં જે છે એ ગ્રોથ અને સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે સેલ્ફ રિલાયન્સ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા, એવી બધી વસ્તુને ધ્યાને લીધી હતી. અને પાંચમા નંબરની અંદર મિનિમમ નીડ્સ પ્રોગ્રામ, અલગ અલગ પ્રોગ્રામ ઉપર એ બધા ઉપર ધ્યાન આપ્યું હતું. મુખ્યત્વે પહેલો અને બીજો ખબર હોય છે. પહેલામાં કમ્યુનિટી ડેવલપમેન્ટ અથવા એગ્રીકલ્ચરને ફોકસ કરેલું હતું, અને બીજામાં રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણને ફોકસ કરેલું હતું. બરાબર, સમજાણું. સમયગાળો પણ નીચે આપેલો છે. બરાબર, પણ ઓલરેડી સમયગાળો તો મેં તમને સમજાવી દીધો કઈ રીતનો છે. કોર ઇન્ડસ્ટ્રી કોને ગણવામાં આવે છે? કોર ઇન્ડસ્ટ્રી. IIP, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, મેં તમને ચલાવેલું છે. એક વિડીયો મેં તમને આની પહેલાં જોવાનું કીધું હતો, તમે જોયો છે કે નહીં? અથવા તો ચલો, કોર ઇન્ડસ્ટ્રી અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આના બારામાં તમને કંઈ ખબર છે કે નથી ખબર? તો કોર ઇન્ડસ્ટ્રી શું છે? તો કે અમુક સિલેક્ટેડ બેઝિક ઇન્ડસ્ટ્રી, અમુક જે અત્યંત મહત્ત્વની ઇન્ડસ્ટ્રી જે છે એને ભેગી કરી અને કોર ઇન્ડસ્ટ્રી બનાવેલી છે. કોર ઇન્ડસ્ટ્રીની અંદર મુખ્યત્વે મુખ્યત્વે એટલે કે કઈ ઇન્ડસ્ટ્રી? તો કે ઇલેક્ટ્રિસિટી સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઓ, એ વીજળી સાથેની, સ્ટીલ સાથેની, રિફાઇનરી પ્રોડક્ટ સાથેની, ક્રૂડ ઓઇલ સાથેની, કોલસા સાથેની, સિમેન્ટ સાથેની, નેચરલ ગેસ અને ફર્ટિલાઇઝર સાથેની. આ જે આટલી એક્ટિવિટી જે છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આને કોર ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. અને આ કોર ઇન્ડસ્ટ્રીને ભેગી કરી અને IIP, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, રજૂ કરવામાં આવે છે. આની ઉપર પ્રશ્ન વારંવાર પૂછાય છે. IIP કોણ રજૂ કરે છે? IIP કોના આધારે રજૂ થાય છે? તો કે કોર ઇન્ડસ્ટ્રીની અંદર. અમુક વાર પ્રશ્ન એ પૂછાય છે કે નીચેનામાંથી કઈ ઇન્ડસ્ટ્રી કોર ઇન્ડસ્ટ્રીનો ભાગ છે, કઈ ઇન્ડસ્ટ્રી કોર ઇન્ડસ્ટ્રીનો ભાગ નથી? IIPની અંદર સૌથી વધુ યોગદાન, કોર ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધુ યોગદાન કઈ ઇન્ડસ્ટ્રીનું છે? બરાબર. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો અલગ વિડીયો મેં તમને કીધું એ તમે જોઈ લેજો. એ વિડીયોમાંથી પ્રશ્ન ઘણા બધા પૂછાતા હોય છે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો. મોસ્ટ ટાઈમથી ફેવરિટ ટોપિક છે. બરાબર. અને વારંવાર ચર્ચામાં પણ રહેતો હોય છે, તો પછી પ્રશ્ન પૂછાઈ જાય તો તમને એવું ન થવું જોઈએ કે અમુક વાર પુસ્તકો પૂછાતા હોય છે. પ્લાનિંગ ઉપરની એક પુસ્તક છે, પ્લાનિંગ એન્ડ ધ પુઅર, એટલે કે આયોજન અને ગરીબ હંમેશા ગરીબ જ રહેતો હોય છે. બરાબર. તો એની ઉપર એક પુસ્તક લખેલી છે, પ્લાનિંગ એન્ડ ધ પુઅર. તો એ જે પુસ્તક જે છે એ કઈ છે, એ કોણે લખેલી છે? તો કે B.S. મિન્હાસ નામના વ્યક્તિએ લખેલી છે. મિન્હાસ. આવી જ એક બીજી પુસ્તક છે, પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા. કોણે લખેલી છે ખબર છે? આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. M. વિશ્વેશ્વરૈયા એ લખેલી છે. M. વિશ્વેશ્વરૈયા. બરાબર. મૈસૂરના દીવાન હતા. બરાબર. અને એમને આ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા, અને એમને એક આઈડિયા આપેલો હતો કે પ્લાનિંગ ફોર ઇન્ડિયા, ભારતની અંદર આયોજનનો જે આઈડિયા જે છે એમને જે તે સમયે એમને પોતાની બુકમાં પણ આપેલું હતું. અને એમાં 10 વર્ષનો પ્લાન જે છે એમને બતાવેલો હતો. બરાબર. 10 વર્ષનો પ્લાન. આપણે જે પંચવર્ષીય યોજના બનાવી છે ને, એમને પોતાની આ પુસ્તક પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા, એમાં 10 વર્ષનો પ્લાન આપેલો હતો. અને 10 વર્ષના પ્લાનની અંદર એમને એવો લક્ષ્યાંક રાખેલો હતો કે ભારતની જે ઇન્કમ જે છે, નેશનલ ઇન્કમ, એને ડબલ કઈ રીતે કરી શકાય, એની ઉપર આપેલું હતું. અને એની માટે એમને મુખ્ય ઉદ્દેશ્ય કોની ઉપર જોર આપેલું હતું, ઇમ્ફેસિસ કોની ઉપર જોર આપેલું હતું? તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉપર, ઔદ્યોગિકીકરણ ઉપર. અને કીધું હતું કે અત્યારે મોટાભાગની વસ્તી જે છે એ એગ્રીકલ્ચર, કૃષિ સાથે જોડાયેલી છે. તો આ વસ્તીને કૃષિમાંથી નીકળી અને આવી જવું જોઈએ કોની અંદર? ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગોની અંદર આવી જવું જોઈએ. આ બધી જ વાત કીધેલી હતી મૈસૂરના જે તે સમયના ભૂતકાળના દીવાન M. વિશ્વેશ્વરૈયા જે છે, એમનું ઇરિગેશન, સિંચાઈની અંદર પણ બહુ મોટું યોગદાન છે. એમને જ કીધું હતું કે ઇરિગેશન ફેસિલિટી જે છે એનાથી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારી શકાય છે. અને આ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધશે તો એનો ઉપયોગ રો મટીરિયલ તરીકે ઇન્ડસ્ટ્રીની અંદર થશે. તો આ બધા અલગ અલગ કોન્સેપ્ટ છે, ખ્યાલ હોવો જોઈએ. નાની પરીક્ષામાં પૂછી લેશે કે વિશ્વેશ્વરૈયાની પુસ્તક કઈ છે? પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા. અને પ્રશ્ન એ પણ પૂછી લે કે એ પુસ્તકની અંદર કેટલા વર્ષનો પ્લાન આપેલો છે? તો કે 10 વર્ષનો. અને એમાં એને મુખ્ય શું છે? તો કે નેશનલ ઇન્કમને ડબલ કરવાની વાત, અને એની અંદર આ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરેલી છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં?
યોજના મેગેઝિન કોણ પબ્લિશ કરે છે? તો કે જે પબ્લિકેશન ડિવિઝન જે છે, પબ્લિકેશન ડિવિઝન એના દ્વારા રજૂ કરવામાં આવે છે. અને મંત્રાલય કયું છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. બરાબર. હવે જો આમાં 2 જવાબ સાચા પડે, અમુક વાર આવા લોચામાં થાય. બી મિનિસ્ટ્રી ઓફ એમઆઈબી પણ સાચો છે અને પબ્લિકેશન ડિવિઝન પણ સાચું છે. એમઆઈબી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એ મંત્રાલય છે અને મંત્રાલયની નીચે એક ડિપાર્ટમેન્ટ છે, કયો? તો કે પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ, એના દ્વારા આ રજૂ કરવામાં આવે છે. બરાબર. તો આવા પ્રશ્ન પણ અમુક વાર પૂછાતા હોય છે.